આપની કૃપાથી આ જગને તરું જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું ઘણા દિવસથી ગોથા ખાતો ગોવિંદ હું ગમાર ઘણા દિવસથી ગોથા ખાતો ગોવિંદ હું ગમાર પ્રભુ તમારે ચરણે આવ્યો પાયમો છું નિષ્ઠાર પ્રભુ તમારે શરણે આવ્યો પાયમો સોનિષ્કા જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું ભવસાગર ભૈરો દુઃખનો મમતા નીર પાર ભવસાગર ભૈરો દુઃખનો મમતાની અપાર મોટા મગરો કામ ક્રોધ છે જબરો જોર અહંકાર મોટા મગરો કામ ક્રોધ છે જબરો છે અહંકાર જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું જગત ગુરુ વંદના કરો આપની કૃપાથી આ જગને તરો ગુરુ શરણ છે નાવ તરવાનું ચલાવે રૂડા સંત ગુરુ ચરણ સે નાવ તરવાનું ચલાવે રૂડાસં એક પલમાં પાર પહોંચાડે આણે ભવનો અંત એક પલમાં પાર પહોંચાડે આણે ભવનો અંત જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું જગત ગુરુ વંદના કરો આપની કૃપાથી આ જગને તરો આ દેહ છે અંતે તારો એ જાણો પ્રતિપાળ આ દેહ છે અંતે તારો એ જાણે પ્રતિપાળ સેવક જાશે 84 તો લક્ષ્મી વરને લાજ સેવક જાશે 84 તો લક્ષ્મી વરને લાજ જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું જગત ગુરુ વંદના કરો આપની કૃપાથી આ જગને તરું મોહ ત્યજીને માગું સ્વામી સદા ચરણમાં વાસ મોતજીને માગો સ્વામી સદા શરણમાં વાસ આ અરજી તમે ચિત્તે ધરજો ગાવે દાસનો દાસ આ અરજી તમે ચિત્તે ધરજો ગાવે દાસનો દાસ જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું જગત ગુરુ વંદના કરો આપની કૃપાથી આ
કે જગત ગુરુ વંદના કરો. આખા જગતને ગુરુ માનીને જીવન જીવે તોય તરવાની બારી સીધી મળી જાય. આખા જગતને ગુરુ માનવા પડે. બધે જ નમી જવાનો રહે. અને એક વખત નમવાની કળા આવડી ગઈ, પોતે પોતાની પાસે નમતા શીખી જાય, પોતે પોતાને પ્રણામ કરતા શીખી જાય, તો એક દિવસ પ્રણામ કરતાં કરતાં પ્રણામી મળી જાય. એટલે તો પ્રણામી સંપ્રદાય બન્યો કે જગતમાં બધા જ મારે વંદનને લાયક છે, બધા જ ઈશ્વરના રૂપો છે. એમાં હું કોને અહંકારથી મારો કે પારકો ગણું, જે છે ઈશ્વરના છે. તો આ સમર્પણ આવી જાય તો જગત પણ ગુરુ છે. એટલે જ જગત હે પ્રભુ ઓર કંઈ ન ખોજના. જગત જ ભગવાન છે, એથી બીજો ભગવાન ક્યાંય દુનિયામાં છે નહીં. આ ઓળખાતો નથી એટલે ઠેક ઠેકાણે આપણે ને આપણે પાડિયા ઊભા કર્યા ને આપણે પાછા બી છે, એ વાંધો છે. ભગવાન કે ગોતવાની તમારે ક્યાંય જરૂર નથી, જગત એ મારું સ્વરૂપ છે. હે અર્જુન, જ્યાં જેને તું દેખશો એ બધા મારા સ્વરૂપો છે, અને મારા સ્વરૂપ બાયણે કાંઈ નથી. એટલે તું જ્યાં જ્યાં નજર કરે ને બધી જ મારી માયા કહેતો માયા, બધા જ મારા રૂપો કહેતો રૂપો. તું કે બધું એ હું સ્વરૂપમાં હમાયેલું છે. એટલે તારે ક્યાંય બહાર ભટકવાની વાત નથી. તમે માનશો તો તમારા કરતાં નાનો હોય છે. તમારી કલ્પના હોય ન્યા લગન તમે માની શકો. કલ્પના તમારા મનની હોય તો મનથી પર વસ્તુ છે. એટલે કલ્પનામાં ક્યારેય આ આવે એવું નથી. હે અર્જુન, છે એને સ્વીકારીને હાલવા માંડ તો તને ક્યાંય કોઈ નડતર રૂપ થાય એમ નથી. બધા તને ચડતર રૂપ થાય એમ છે. બધા તને ઊંચું લઈ જવા માટે તારા માટે આ ગોઠવેલી વ્યવસ્થા છે. જો સમજી જા તો ઊંચું જવાય એવું છે. પણ બહુ નીચું હાલીને હાલે તો તું નીચો જતા વાર નહીં લાગે. નિસરણી તો એક જ રાખી છે, ઉપર જાઓ કે નીચું એ નક્કી તમારે કરી લેવાનું છે. એટલે કે જગત ગુરુ વંદના કરું, આપની કૃપાથી આ જગને તરું. જગતને જ ગુરુ કરવાના અને જગતને જ વંદન કરવાના, એ જ પાછા તારવાવાળા. એટલે ત્રણેય એક જ છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ ગમે એકમાં આવી ગયા ને તોય આમાં પહોંચાય એવું છે. આ ત્રિવેણી સંગમ છે, જે નાહી લે. એટલે આ નાવાનું સાધન છે. એટલે જગત ગુરુ પણ છે, ભગવાન પણ છે, માયા પણ છે, બધું એ નહીં છે. બીજું એકેય નથી. ઘડીક ડાગલો થઈને એ નહીં આવે, ઘડીક થાય તો રાજા થઈને આવે, અને ઘડીક થાય તો ગાનેવાલી એ નહીં આવે. એટલે યાદ રાખવાનો આઈટમ બદલી નથી, માલ એકને એક છે. હા, રૂપ રંગ તમને અલગ દેખાય, બાકી અંદર એકને એક વસ્તુ આપી છે. એટલે કીધું જગત ગુરુ વંદના કરું, તમારી કૃપાથી બહુ ચડું. જેને કાંઈ કરવું નથી ને કોઈને ક્યાંય ગોતવા નથી જવું, એવા મહાપુરુષોએ જગતને વંદન કરીને જગતને ગુરુ બનાવ્યા છે. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર કે ઓશો રજનીશ, આ કોઈને ગુરુ જ નથી, અને છતાંય તરી ગયા છે. એવું ક્યારેય ન સમજવું કે ગુરુ વિના ન થાય. પણ એ આગવી ભક્તિ હોવી જોઈએ, આગવી કમાઈ હોવી જોઈએ. તો સ્વયં ગુરુ પદ સુધી પહોંચ્યા હોય ને બીજા અવતારમાં મૃત થયા હોય, બીજો અવતાર આવ્યો હોય ત્યારે એ ગુરુની સાધના તો કરી હોય, પણ અવતાર બદલી ગયો હોય. તેથી એને ગુરુની જરૂર નથી પડતી, કારણ કે પ્રત્યક્ષ ગુરુનું પ્રમાણેના જન્મોજન્મના સંસ્કારમાં ઘૂસી ગયું હોય. એટલે ગુરુપણાનો દીવો તેનામાં પ્રગટી ગયો હોય, પણ થોડીક સાધના બાકી હોય, કોઈને સમજાવવાનું બાકી હોય, કોઈને સિદ્ધ કરવાના બાકી હોય. એટલે બીજો અવતાર લે તેથી ગુરુની જરૂર નથી, કારણ કે ગુરુ સ્વયં બની ગયા છે. ગયા જન્મે એનો દીવો પ્રગટ થઈ ગયો છે. એ દીવાની જે કોઈ જ્યોત જોવે ત્યાં તો ઓલવાઈ ગઈને બીજો અવતાર થઈ ગયો, તો પછી જ્યોત તો એમનું રહેવાની. જેમ ડાયાબિટીસ સંસ્કારમાં આવે, ટીબી આવે, રોગના જંતુઓ તમારા દેહમાં આવી જતા હોય, તો તમારા શુભ સંસ્કારો, શુભ ચિંતન, સત્સંગ પણ વારસામાં આવી જાય. યાદ રાખવું કે કોઈ વસ્તુ ઘટતી નથી આ દુનિયામાં, એકે એવું નથી કે જે વારસામાં ન આવી શકે. તમારા જીનમાં વસ્તુ વણાઈ જાય તો આ સત્સંગ તમને ભવ રહેવાનો. એવું ન સમજો કે આ બે દિન પતી જાય, આ માલ એવો નથી કે દર્શક કહીને વયા ગયા. નહીં, આ તો તમારા રગે રગમાં, લોહીમાં ભળી જાય ને તો જન્મો જન્મ સાથે આવે. તમે કેટલું આનું સારવાર કરો છો, કેટલી એની શુશ્રૂષા કરો છો, કેટલી એની સેવા કરો છો, એ પ્રમાણે તમને ફળરૂપ મળે. એટલે આ ફળ સમજવું હોય
તો કર્મની ગતિ સમજાઈ જાય. એટલે જગત ગુરુ વંદના કરવું આપની કૃપાથી, જગતની કૃપાથી ભવજળને તળાય. એટલે જગત ઈશ્વરનું જ રૂપ છે, પણ ઘણા પછી ઓલા ભડકા એટલે માયા કીધી. ખરેખર માયા છે જ નહીં. આ તો એરું નહોતો ને ઓલો પડસાયો પડતો તો દોરીનો ચાંદાને અંજવાળે ભાગ્યો ગલા એ આ તો એરું છે, પણ ખરેખર એરુંનો પડસાયો નહોતો. કાંઈક દોરી પડતી હતી ઉપર તો એ વાંકા સૂકી દેખાતી હતી તો એ દેખાડો પડસાયો ભાગ્યો કે એરું છે ત્યાં જાતા નહીં. ઓલું વાદળું આડું આવી ગયું ને કે દેખાડવા કાંઈ મળ્યું નહીં. બસ એવી જ પોઝિશન માયાની છે. માયા મૂળમાં છે નહીં. અને માયા કેવી? માયાની અંદર સપના જેવી ગુરુ વિના અંધિયારા, કહે રવિ રામ ચેતન જગ જાગ્યા, હે સકલ જગ ઉજિયારા, રામ માયા મૂળે નાય. માયા કેવી? નિંદ સપના જેવી. એક ભિખારીને રાતે સપનું આવ્યું, સપનામાં રાજા બની ગયો. રાજા બની ગયો ને અહીંયા 45 વર્ષનું થયું, સપનું આવ્યું તો સપનામાં સારું જ આવે ને. એમાં લગ્ન કર્યા અને એમાં 7-8 રાણીઓ કર્યું, કેટલા કુંવર થયા ને કુંવરીઓ થયું. આખો રાજમાં એનો દબદબો, ચારે બાજુ ફરવા જાય ને. હવે એમાં એક દી રથમાં બધા ફરવા જતા હતા. એકાક રથ પડ્યો ઊંધો પડ્યો ને સપનું ઉડી ગયું તો એને એમ ખ્યાલ રથમાં ઊંધો પડ્યો તો લાગવું તો જોઈએ ને, પણ લાગ્યું ખરું. પણ હું થયું ખાટલે કેઠો પડી ગયો. રથ તો હતો નહીં, સાવકારે હતો ને રાજાય નહોતો. સવારે તો દવાખાનાને પૈસા દેવા પડ્યા. બોલે પણ સાવકાર થયો, અહીં તો ગરીબ થઈ ગયું. એમાં માયા દેખાય ખરી, છે નહીં. દેખાય કે ને જેને ભાગવું છે, ભજન કરવું નથી અને સત્સંગના નામે, ધ્યાનના નામે, ભગવાનના નામે કાંઈક નોખી ક્રિયા બતાવીને કાંઈક નોખું ઉપજ કરવી છે, એને માટે આ બધું સાચું છે. બાકી હકીકતમાં માયા હોય નહીં. માયા હોય તો આવડો વિસ્તાર કરે નહીં. માયા બનાવીને ભગવાનને શું ફાયદો? ચાલો 2 માયા કરો મજા આવી જાય કે નહીં? એલા તો એ પોતે અવતાર લેવા આવે. એ રામ થાય, કૃષ્ણ થાય, ગોપીઓના પ્રેમમાં અવિરત નાચે ગાય અને એ કૂદાકૂદ કરે. બંશીનો નાદ હોય કે એને શંખ પુષ્પી શંખ વગાડવો હોય પંચજન્ય, તો એ માણસ શંખ ફૂંકીને યુદ્ધના મેદાનમાં ખેલે, ગોપીઓ સાથે પ્રેમ ગીત ગાય. યુદ્ધના મેદાનમાં કાલિયા વનને ઠેઠ અહીંયા સુધી દામોદર કાંઠે રેવતીને કાંઠે ઠેઠ મુચકનની ગુફા સુધી પહોંચાડે. તો એ માણસ માયા હોય તો પોતે થોડો અવતાર લે. નાટકવાળો કાંઈ નાટકમાં થોડો નાટક કરે, પણ નાટક એના માટે નાટક નથી, એ અવતાર એના માટે છે. તો જગત માયા નથી, પણ મનને માયા લાગી જાય છે એનો વાંધો છે. પોતે માયા નથી, પણ આપણે માયા કેને કહેવાય? જેને આપણે મોહિત થઈ ગયા એ નામ માયા. આપણું નથી ને આપણું માની લઈને એની કથાને માયા કહેવામાં આવે છે. આ તો છોકરો ભૂલકાગરમાં રમવા મોકલો તો રમકડા બધા દીધા, મેં એક રમકડું ગમી ગયું, મમ્મી મારે ઘેરે લઈ જાઉં. તો આ વાંધો છે, આ ઘેરે લઈ જવાની કથા કરે ને ત્યાંથી માયા શરૂ થાય. નકર માયા નથી. અને માયા નીંદર સપના જેવી. નીંદરમાં લોટરી લાગી હોય અને કરોડપતિ થઈ ગયા, સવારે કાંઈ ખાતા બંધ ન થઈ જાય કે હાલો ખાતા સૂકવા ગયા, કેમ કરોડપતિ થઈ ગયા. હા, સપનામાં કાંઈ ન હોય એને માયા. માયાની અંદર સપના જેવી છે. એ માયા જગતમાં જાગ્યા એટલે વંજવાળું થઈ ગયું. એટલે જગત ગુરુ વંદના કરો આપની કૃપાથી. જો જગતને ગુરુ કરીને એને જ વંદન કર્યા, એની જ કૃપાથી ભવજળને તરો. વળી પ્રભુ તમારી ચરણે આવ્યો, પામ્યો છો નિસ્તાર. ઘણા દિવસથી ગોથા ખાતો હતો, ગોવિંદ હું ગમારથી ને ગોથા ખાતો હતો. આમ કરલો તો થાય, તેમ કરલો તો થાય. ઈચ્છાઓના ઢગલા કરે, ઈચ્છા કોઈની પૂરી થતી નથી, કોઈની નથી થઈ. રામ આવ્યા તો રહી ગઈ, કૃષ્ણ આવ્યા તો રહી ગઈ, જે અવતારી પુરુષ આવ્યા ને બધાની ઈચ્છા અડધૂરી રહી ગઈ છે.
રાવણ 1,25,000 વર્ષ જીવન તોય અધૂરી ઈચ્છા રહી ગઈ. એની સાવકારી, એની જાઓ જલાલી, એને એટલી ભક્તિ કોઈની નહીં. અને વિમાન કેવું એને બનાવ્યું, એમાં સંકલ્પ કરવો એટલે ઉડે. તમે આજના વિમાનમાં પેટ્રોલ તો નાખો ને, ડ્રાઈવરની જરૂર પડે. આમાં ડ્રાઈવર નહીં, તમે કહો કે હાલ આમ જામકા જાવ તો જામકાવો પડે નહીં, જરાય હારો નહીં. તો અવળી જે એની પાસે જાહો જલાલી અને 1,25,000 વર્ષ આ જગતમાં રહ્યો, છતાં ઈચ્છા પૂરી ન થઈ. એટલે ઈચ્છાઓ કરીને આપણે ભગવાનમાં, સત્સંગમાં, મંદિરોમાં યાત્રા કરવા જઈએ તો ઈચ્છાઓથી એ ઈચ્છાઓનું વળગણ છે ને, એ આપણને દુઃખમાં નાખે અને જન્મો કર્મો કરાવે. કારણ કે ઈચ્છા પૂરી થતી નથી. જન્મ હોઈ જાય, આ અવતારમાં થોડા ગરીબ હોય તો કે સાવકાર થઈને જોઈ લઉં, તો સાવકાર થઈને જોવા જાય પછી કે મધ્યમ વર્ગમાં આવું તો સારું. એમ વર્ગ બદલાવ્યા કરે, કાં જેઠાણી બદલાવે, કાં હાવું બદલાવે, કાં વહુ બદલાવે, કાંઈક ને કાંઈક બદલાવતી કહે તો જિંદગી કેટલી વહી જાય. કેમ મેળ કરવો? એટલે જે છે એ આ જન્મમાં કરી લે તો એને કાંઈ પછી કરવું નહીં. મનુષ્ય અવતારમાં થાય, ભેં બનાવે તો એને કાંઈ જેઠાણી નડે નહીં, નિરાણી ન નડે. કોઈ સાંભળ્યું કે દેરાણી જેઠાણી પડતું નથી. માણા થાય તો બધું નડે. ગમે પશુ પક્ષી થાય, કોઈ નિરાણી હોય જ નહીં. એટલે પ્રભુ તમારી ચરણે આવ્યો, પામ્યો છું નિસ્તાર. અહીં આવીને મને હવે કંઈક નિરાશ થઈ. ગુરુ કર્યા તો હા, ગુરુ નથી કર્યા તો અલગ નિરાશ કોઈને નથી. પછી ગમે ભગવાનની પૂનમ ભરવા જાય, બીજ ભરવા જાય, કે તેરही ભરવા જાય, કે 11 ભરવા જાય, ગમે એ કરવા જાય, નિરાશ ક્યાંય ન હોય. જ્યાં સુધી તમારો છોકરો ભણવા ન મળે ત્યાં લગન મોટો થઈ ગયો, જલ્દી ઓલી સ્કૂલમાં મૂકું, ઓલી સ્કૂલમાં મૂકું, ત્યાં લગન તમને નિરાશ નથી. નિશાળમાં મૂક્યા વિના કે કાલે હવે ભણતો થાય તો કાંઈક કમાતો થાય ને કાલે આપણા થોડુંક દડ ફીટે, આવું મનમાં બધા મા બાપને કલ્પના હોય. તો આ તો જગતમાં બેઠા છે અને ખબર પડી ગઈ કે જગત એ જ ગુરુ છે, જગત એ જ ભગવાન છે. તો કોઈને ક્યાંય ગોતવા જવા પડે નહીં. જ્યાં છો ત્યાં ભગવાન. જગત તો તમે ગમે ત્યાં જાઓ, હિમાલય જાઓ તો એમ લાગે કે હિમાલયમાં તપ કરવા ગયા, જગત વયું ગયું નથી હો. હિમાલય એ જગતનો ભાગ જ છે. વનમાં વયા જાઓ, કાંઈ બાવો થઈને વહી જાઓ, કાં માણા નડે ને આવું કરે ને મને ભક્તિ કરવા ન દે, તો ત્યાં જાઓ તો જગતનો ભાગ, જંગલ એ જગતનો જ ભાગ છે. તમે એમ ન તો તમે જ્યાં જાઓ ત્યાં જગત ઊભું થઈ જવાનું છે. મન તો તમે ભેગું લઈને જવાનું છે કે ઘરે મૂકીને જવાના? તો મન તો બધું લઈને આવવાનું છે. તો એ જગત તો તમે જ્યાં જાઓ ત્યાં ઊભું થઈ જવાનું છે. જગતથી પાછું વળાય એવી ક્યાંય જગ્યા નથી કે જ્યાં તમે જઈ શકો. એટલે જગતને ગુરુ કરવાનું છે. અને જગતમાં આપણું વિશ્વ આખું ગુરુ છે. તો એ વિશ્વને આપણે ગુરુ કરીને એની નેકી ટેકી કે એમાં દ્રઢતા, નિર્ભયતા આપણને આવે નહીં. શું કામે? આપણે સાકાર સ્વરૂપમાં બનેલા છીએ અને સાકાર સુધીના જ આપણે રમકડા છીએ. તો આપણને કોઈક સાકાર ગુરુ મળે ને તો જ કામ થાય. આખા જગતને ગુરુ કરીને આપણે એકલા નિર્ભય નથી બની શકતા. હા, આગલા જન્મની કમાઈ હોય તો ગુરુની જરૂરી નથી, એ વાતે પાકી છે. પછી કરો કે ન કરો, કાંઈક તમે સ્વયં ગુરુ છો, તમારો ખુદનો દીવો પ્રગટેલો છે, તો આખા ગામમાં અંજવાળું ગમે ત્યાં જાઓ તો અંજવાળું જ થવાનું છે. ઓલું તો અંધારે જૈનમાં છે, કાંઈ આપણું છે નહીં, અંધારે કાંઈ ખૂદતું નથી. તો દીવારૂપી ગુરુની જરૂર પડશે. આપણો દીવો આપણે ખુદ બનાવવો પડે, ખુદ પ્રગટાવવો પડે. એટલે ઘણા દિવસથી ગોતા ખાતો. અને ગોતા ખાવાનો અર્થ શું છે? ભ્રમિત થઈ ગયેલો હતો. દિવસ એટલે ખાલી 1 દી 2 દી, એવા ઘણા દિવસ એમ નહીં, એટલે ઘણા જન્મોથી ગોતા ખાતો હતો. અને વળી ગોવિંદ હું ગમાર, તું ગોવિંદ હું હાવ ગમાર. જો ભગવાન આગળ, ગુરુ આગળ ક્યારેય પોતાની આપ બળાઈ ન હાંકવી. ગમે એટલું આવડતું હોય અને કદીક પોતાનું મન પોતે વશ કરી લીધું હોય અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ હોય ને, તોય ક્યારેય બળાઈ ન હાંકવી. મને આ આવડે છે, મને કાંઈક ખબર પડે છે. તો સમજવું ત્યાંથી તમે છેતરામણા બોર લીધા હાથમાં, નહીં સ્વાદ આવે, તમને મનમાં એમ થાય કે હું કાંઈક પામી ગયો, ગોતા કાંઈ પાછા જન્મના કુંડાળામાં પાછા પડવાના. હું કામ? કર્મ કોઈને છોડે નહીં. કર્મ છે અહંકારને છોડી દો. તન મન ધન મારા ગુરુને શરણે, કોટી ગંગા કોટી કાશી, તો કામ થાય.
હાલો આપણે કાંઈ હોપવું નથી. હોપો તો એવું હોપો કે તમને દિલથી પ્યારું હોય, જેને તમારે વળગણ હોય કે હારો આ મને કોકને દેવું હોય ને તો મને એમ લાગે કે આ હાડી મારે નથી દેવી, નહીં બીજાને પહેરવાય ન દે, હગી બેન નહીં ભાઈ મારી બેનપણી હોય તોય નહીં. તો આ જે દિલથી તમારી અંદર એમાં લઈ ગયો કે હા મારે જ પહેરવી છે, આના જેવું હું કોઈને ન દઉં. અને એ વસ્તુ જ્યારે તમે ગુરુને કોઈને સેવામાં અર્પિત કરી દો તો એ તમારી નિષ્ઠાનો ખ્યાલની ખબર પડે તો એ એકના અનેક ગણા થઈને આવે. સારું વાવો તો જ સારું ઉગે, બિયારણ જેટલું સારું વાવો એટલું થાય. પણ આપણે તો બિયારણ હાવ હળેલ લઈને વાવવું અને આશા રાખવી કે અમારે ઝાડ તો ભાઈ વીઘે 2 ખાંડી થાય, કાકા 2 ડુંડા થાય તો સારું વીઘે, હળેલ તો વાવ્યું છે. એવું જ આપણું છે. ન ગમતું હોય અને એમ લાગે કે હવે આપણે નવું લઈ લેવાની જરૂર છે, હવે દઈ દ્યોની દાનમાં, તો એ કાંઈ દાન નથી. અને એટલે ઘણા આવા દાન દઈને થાકી ગયા તો કોઈની ઘરે કાંઈ ફેરફાર થયો નથી. હું કામ દીધું જ નથી. અને આ દીધું પાછું એ તો લેવા જ આવવું પડે. એવું દીધું એક તો તમારે હાલે મતું નહીં, ખોટકાઈને ધંધો કરતા કે હવે દઈ દ્યો નહીં, તો એ દઈ દીધું. હવે તમારે ગણ શું કરવાનો? બોલો બિચારો દર વખતે કાંઈક ને કાંઈક સ્પેર પાર્ટ બદલાવ્યા કે એ સાધનનો કાંઈ ઉપયોગ ન આવે, એને એમ કે આપણી પાસે સાધન થઈ ગયું. પણ એ તો બે હાથમાં લાડવો ખાઈથી ખવો પડે, કાં તો લાકડાનો છે, ખવાય એવો નથી ને સવાય એવો નથી. એટલે પ્રભુ તમારી ચરણે આવ્યો પામ્યો છો નિસ્તાર. તમારા શરણે આવ્યો ને તો નિસ્તાર પામ્યો, તો મને આનંદ થયો, તો મારામાં નિર્ભયતા આવી, નિરાશ થઈ. નિસ્તાર પામો એટલે નિર્ધાય, નિર્ભય પણ આવી જાય, નિરાશ થવું જોઈએ. નિરાશ ક્યાં થાય કે 4 ધામની યાત્રા કરો, આખા ભારતનું પરિભ્રમણ કરો ને ઘીરે આવો તો નિરાશ થાય. ભલે ઘર તમારું ઝૂંપડું હોય, બંગલું હોય, મેલું હોય, એ પછીની વાત છે, પણ ઘર દે સિવાય નિરાશ કોઈને થતી નથી. પછી કોઈક બેનની ઘરે ગયું આટું મારવા, વેકેશન ગાળવા ગયા, કાંઈ તો કંટાળી ગયા, ભલે ગમે એટલા કંટાળી ગયા ને બહાર ગમે એની ત્યાં જાઓ, નિરાશ ઘીરે આવીને થાય હાશ હવે નિરાશ થઈ. એટલે શા બનાવી ત્યાં નહોતો પાયો, તારા કરતાં સાવકાર હતી, 2 દે હોટલમાં જમાડતી, પણ તોય મજા આવશે તો ઘીરે. એમ જ્યાં સુધી 84 લાખ યોનીમાં ભટકીને પોતાનું ઘર જ્યાં સુધી નહીં મળે, પોતાના ઘરના સરનામે નહીં પહોંચે, ત્યાં લગન કોઈને નિરાશ થતી નથી. એટલે સાવકારને નિરાશ નથી, ગરીબને નથી, મધ્યમ વર્ગને નથી. પદ છે, પ્રતિષ્ઠા છે, પૈસો છે, બધું છે, પણ નિરાશ કોઈને નથી. હું કામ? ઘર પોતાનું નથી. એમ પોતાના ઘરની ઓળખાણ થઈ જાય અને ત્યાં પહોંચી જાય તો કાયમી નિરાશ. ઓલી તો ઘડી સાપડી નિરાશ. ચાલો 60 વર્ષ 80 વર્ષ તમે બંગલામાં મકાનમાં રહ્યા તો ગમે ત્યાં બહાર ગયા તો ત્યાં નિરાશ ભોગવી, પણ ક્યાં લગન? સ્મશાન યાત્રા ન નીકળે ત્યાં લગન. ફૂલેકો કાઢે પાછી બીજી જગ્યાએ પાછી નિરાશ ગોતવાની. તો આવા તો કેટલા જન્મો કાઢ્યા. એટલે નિરાશ કાયમી હોય તો કાયમી આપણું ઘર કેવું છે એ ઘરની ઓળખાણ કરાવનાર કોઈ મહાપુરુષને શરણે જાય, તન મન ધન અર્પિત કરી દઈએ પૂરું થાય. રાજા જનકને ખાલી એટલું જ કીધું કે ભાઈ અષ્ટાવક્ર કે ભાઈ મારે તારી પાસે કાંઈ જોઈને હું કરવું? તારી પાસે રાજા છે તો હું તો રાજાનો રાજા છું, મારે હું જોઈ? અષ્ટાવક્ર કે જનક રાજાને વિચારવા જેવી વાત છે. તું તો રાજા છું, હું તો રાજાનો રાજા. હવે પોતે એક તો એકેય શરીર હારજું નહીં, એને બાપો ભિક્ષાવૃત્તિ કરીને તો કડક આવે, છતાંય કે તું તો રાજા છે, હું તો રાજાનો રાજા. આ ગુરુ ત્યાં ખબર પડે કે હારું આ રાજાનો રાજા કેવો? તને ગમતી હોય એ વસ્તુ મને પેટમાં આપ. જનક રાજાએ સુખદેવને શું કીધું કે તને જે ન ગમતી વસ્તુ આપ. જો 2 ગુરુમાં આટલો ફરક છે. અષ્ટાવક્ર રાજા જનકને એમ કહે છે કે તારે ગુરુ દક્ષિણા દેવી ને તો તને ગમતી હોય ને હારામાં હારી જે તને જિંદગીમાં બધા કરતાં વધુ શું ગમે એ આપી દે. અને સુખદેવજી જનક રાજા પાસે એમ કે તમે માગો હોય આપું. તો જનક રાજા સુખદેવજીને કે હું તો રાજા છું, તમારી પાસે મારે શું લેવું? કાંઈ નથી જતો, જાઓ તમને બધું માફ કરે. એમ નહીં મારે કાંઈક દેવું તો આખી દુનિયામાં તને જે ન ગમતું હોય આપજો. 2 અતિમાં આવ્યા છે.
કાંઈ ગમતું નહીં આપ, ઓલો કે તને પૂરેપૂરું ગમી આપ. જેથી ગમતાનો ગુલાલ કરીને વેચી નાખશો, ભગવાન કે અનેક ગણું આપો. વેરી નાખો છો ને, તમને હારા બિયારણ, તમે કાજુની ખેતી કરતા હોય તો તમે ખાવામાં જીવ ન હાલે, એમ વાવવામાં જીવ આપવો પડે. હારા દે ભાઈ, કાજુની ખેતી એમનું થાય તો કાજુ ભલે ને 1000નો કિલો હોય, 1500નો કિલો હોય, વેરો છૂટા આઈટે ને હારા વાવો ને એકનું કિંમત કેવડી, છતાંય વાવેથી અબજો ન થાય ને. વાવો તો, અને સારું વાવો તો, ફળી ગયેલ વાવો તો શું થાય? એકે આખો કાજુ ન હોય ને કટકી હોય તો બસ આપણે કટકી વાવીને એટલે 84માં થઈએ, આખા વાવ્યા હોત તો ક્યાંય ભૂગી ગયા હોય. બસ આટલું યાદ રાખવાનું. વાવે એ જ ઉગીને આવ્યું છે. તમારા ભાગ ક્યારે કોઈ એમ ન સમજ કોક લખીને આવ્યું છે ને મારા વિધાતાની હેસિયત નથી, તમારા ભાગ લખે. એટલે ખાવ તમે વિધાતા કોઈથી ધરાય, તમે સાંભળ્યું કે હમણાં વોટકાર ખાઈ ઠાકી ગયા? કેમ આ લોકો હમણાં પાઉંભાજી બહુ ખાય છે, ક્યાંય સાંભળ્યું? કાંઈક તમે કરો અને ભાઈ ગોયલા લખે. તમે બાંધવા જાઓ, તમે હોબળો ચડાવીને ફરો, તમે વડકા નાખો તો કંઈ એ લખે ભાઈ, તમે જ લખશે. બે દી ત્યાં રિહાઈને બેઠા, બહુ સારું બેઠા, 2 દીના ઓલા લખ્યા. આ ધ્યાન રાખો, એક જે કાંઈ તમે પ્રવૃત્તિ કરો છો એ ભાગ તમારે જ લખાય છે, અને તમે આ તમારી હાથે જ લખો છો. ભાગ કોઈ લખતું નથી. આપણને વેમમાં નાખી દીધા. શાસ્ત્ર હોય, કોઈ વિદ્વાન હોય, પંડિત હોય કે ભાગમાં હોય એમ થાય ને, ભાગ તમે લખાય એનું શું કરવાનું? લીલ પૈણા આવે તો તમારે લીલ પૈણા, એને પૈણા નહીં, છોકરો મળી જાય તેને પિતૃ ન નડે, તમારી પાસે પાણી રેડાવે, અને તોય આપણે હા કંઈક ગોળ બાપા હાશું, પણ હા એનું તો તું જો, એને બાપા મળી ગયા, એને પિતું તો હોય ને ભાઈ, તો કેમ એ ન કરાવે? એટલે પ્રભુ તમારી શરણે આવ્યો, પામ્યો છું નિષ્ઠાર, આજ આવી નિરાયત મને થઈ. ગુરુ મળે ને નિરાયત થઈ જવી જોઈએ. અંદરથી બધી લોલો હતું, બધી પતી ગયું. શું કામે? અંદર ખાને ગુરુનો સત્સંગ અડી ગયો, ગુરુ મહામંત્રનો ટચ થઈ ગયો, એટલે ઈચ્છાઓ મંડે તૂટવા. શું કામે? ઈચ્છાઓ કરીને તો આપણે આટલા જન્મો કાઢ્યા. હવે વગર ઈચ્છા કરી તોય પૂરું તો થતું નથી. ઈચ્છા કરી એમ આપણું કાંઈ હાલતું નથી. તો ઈચ્છા કરીને કરવું કેટલું? એક વખત 2 બ્રાહ્મણો, એકનું નામ ભોટશંકર નાનો, મોટાનું નામ જ્ઞાનશંકર. નાનપણથી મા બાપ ઓફ થઈ ગયેલા, એટલે જ્ઞાનશંકર ઉપર ભાર આવ્યો. લગ્ન માંડ થયા. એને એમ થયું કે ભાઈ કર્મકાંડ કરીને મારું ગુજરાન માંડ હાલે, તો મારો નાનો ભાઈ ભોટશંકર છે એને ભણાવી ગણાવીને હોશિયાર કરું, કાશીમાં ભણાવું, અને કાંઈક પંડિત વિદ્વાન થાય તો આપણી બગી મૂડી જાય. હું તો ઠીક ન ભણ્યો, બહુ સારું, મારો ટાઈમ નહોતો કે મા બાપની એવી વ્યવસ્થા નહોતી, પણ હું તો આનું તો કંઈક કરું, ભલે ને થોડીક તાણ ભોગવી લે, ભણીને લાવે તો કાંઈક થાય. તો આ ભોટશંકરને એણે કાશી ભણવા મોકલ્યો. 14 વર્ષ ભણ્યો, શાસ્ત્ર જ્ઞાનમાં લીટો થઈ ગયો ભાઈ, ફૂલો હમાય નહીં ઓગા. હવે આપણે તો બધું આવડી ગયું. જ્ઞાનશંકર ભણીને આવ્યો, પૈગે લાગ્યો. મોટો ભાઈ હવે વૃદ્ધ થવાની તૈયારી, કે ભાઈ હવે ચિંતા કરતા નહીં, તમે મારા માટે ખૂબ બલિદાન આપ્યું, બહુ ભોગ દીધો, હવે તો રૂપિયાના ઢગલા થઈ જાય. હવે જો હું પંડિત થઈ ગયો, વિદ્વાન થઈ ગયો, શાસ્ત્રનું જ્ઞાનનું કાંઈ બાકી નથી રાખ્યું, 14 વર્ષ ભણ્યો. એટલે જ્ઞાનશંકર કે ભાઈ નકરું આ લુખું જ્ઞાન હાલે નહીં, નકરી બૂંદીક નકલા દાડવા ખાય ને તો મોઢું ભાંગી જાય, એનું પરસાન રાખવું પડે, ભેગું દાળ પીવા ધક્કો મારવા રાખવું પડે. એ કે આમાં આ જ્ઞાન છે, તમે શું ખબર પડે? વાત હાશી છે, પણ તને હજી સંસારનું જ્ઞાન નથી આવ્યું. આ જગતનું વ્યવહારનું જ્ઞાન ભળી જાય, તારા શાસ્ત્ર જ્ઞાન અને વ્યવહારનું જ્ઞાન ભળે ને તો આ તારું જ્ઞાન જગતમાં કામ આવે, નકર જ્ઞાન કામ આવે નહીં. હોનું કદીક શુદ્ધ 99.9 વાલ હોય, શુદ્ધ સોનું, એને પહેરાય નહીં. એમાં ચાંદીને તાંબુન રૂપુન પિત્તરને કાંઈક નાખો ને ભેળસેળ કરી તો તમારા હારને, તો પીટ્યું તો તમારો પહેરાય. નકર પહેરાય એવું જગતમાં થાય નહીં. હોનું કહેવાય ખરું, લગડી ખિસ્સામાં ન રખાય, એને તિજોરીમાં રખાય ખરી, પહેરાય નહીં.
પહેરવું હોય તો આ બધું ભેળસેળ કરીને પહેરવું પડે તો જગતના વ્યવહારમાં હાલે. એમ તમારું શાસ્ત્રનું જ્ઞાન કે એમનું નહીં હાલે, આ વ્યવહારમાં હાલે એવું કરતી થાય. તને કે મોટાની વાતમાં કંઈ હા પાડવી કંઈ ના પાડવી એવી તને વ્યવહારિક જ્ઞાન જ નથી. બોધશંકર કે પણ એવું કંઈ આ આટલું મોટું જ્ઞાન 14 વર્ષ શીખીને આવ્યો તો હવે વ્યવહાર જ્ઞાન આવડતા શું વાર લાગે? એ કે હજી જોયું જાય, ટાઈમ થાય ને તે ભાઈ થાય, બધું સીધું ન હાલે. તો એમાં એવું થયું કે એની ઘરવાળી ગઈ હતી પિયર મોટાભાઈની, એટલે એને કીધું કે ભાઈ છે ને ત્યાં બધામાં ધ્યાન રાખજે, વડીલો હોય, કંઈ હા પાડવી કંઈ ના પાડવી એ નક્કી કરીને એ પ્રમાણે વરત છે. જરૂર હોય ને હા પાડવી, ન જરૂર હોય ને ના પાડવી. તો રસ્તામાં વિચાર કરે કે ભાભીને તેડવા જાવું, મારા ભાઈ તો જ્ઞાની છે પણ તોય ભણેલા થોડા છે કે વડીલોને હામાં નામાં ધ્યાન રાખવું. તો આપણે હાને દુઃખ ન લાગે, નાને દુઃખ ન લાગે, આપણે એવું કરવું છે. ભણેલ છે ને આપણે તો, એટલે એક ફેરી હા કેવું ને એક ફેરી ના કેવું, એટલે હાને દુઃખ નહીં, નાને દુઃખ નહીં. ગયો એના ભાઈની સાસરાની ઘરે, એનો મોટો હાડો આવીને સામે બેઠો, પાણી પાયા, ચા પાણી પાયા, બેહાડ્યા. પછી પૂછ્યું કેમ ગામના નાડોશી પડોશીમાં સુખીમાં મજામાં? હા. અને હા ના બે જ વાત હતું ને. તો કે જ્ઞાનશંકર મજામાં ને? તો કે ના. તો હું કે એને બહુ મજા નથી રહેતી? હા ના. હા કે ને પાછું મજા નથી રહેતી? હા. તો હું તમે દવાખાના મોટે ક્યાંય લઈ ગયા કે નથી લઈ ગયા? કે ના. તો કે એટલો બધો બીમાર છે કે આઈ ન આવી શકે, બોલી શકે એવો નથી? તો કે હા. પછી કે તમે અમને કાગળ પત્ર ન લખો, એટલી બધી તકલીફ હતી તો? તો કે ના. પછી કે હું એટલા બધા બીમાર છે મરી ગયા? તો કે હા. હા કીધું ને, ઘરવાળીને બધા રોકકડ ચાલુ કરી. આસપાસના પાડોવાળા ભેગા થયા, શું થયું કે અમારા રમાય, અમારી દીકરી રાંડી, અમારા જ્ઞાનશંકર મરી ગયા. હો તે કારણ આવેલું. આ વિચાર કરે ખરું કાંઈ આ સમાજની રિવાજ કહેવાય. હું મારી ભાભીને તેડવા આવ્યો, બધા રોવે, અને મારી ભાભી તો એટલું બધું રોવે, બંગડીયું કાપી નાખ્યું, કાઢી નાખ્યું, અને એવો બધી રોકકડ કરી મારા આંખમાં આહુડ આવી ગયા. કાંઈ જગતના આવા વ્યવહાર હોય? હું ખાલી ભાભીને તેડવા આવ્યા એમાં એટલું બધું રોવાનું હોય? આને એ કાંઈ ખબર નથી. આખું ઘર રોકકડ કરી, આસપાસના ગામના બધા આખો આવ્યા, ઓલું કાઢે ને આ ભણું કાઢ્યું, કંઈક વાના કર્યા. હાન પડી, રાતે નીંદર આગ, મારા ભાભીને હું થઈ ગયો છે, એટલું બધું હજી રોવે કંઈ કંઈ. ભાભીની શરમ નથી. હારે મારા લઈ તેડવા આવ્યો એમાં શું હોય? ઓલાને પૂછતો નથી તેડવા આવ્યો, આ તો મરી ગયાનો ખરખરો ચાલુ થઈ ગયો. સવાર થયું ને પાછું ઉઠ્યો, કીધું કે લ્યો મારા ભાભીને મોકલો એટલે હાલતા થાય, વહેલું આવે ઘર, કાંઈક પહેલાં હાલવાનો જમાનો. એટલે કે પણ તમે કેવી વાત કરો બોધશંકર? કે કેમ? હવે તો આ તમારી ભાભી રાંડી કહેવાય, એટલે એને તરત તેડવા ન જવાય. હવે એમ છે ને સારા દીવ ગોતીને પછી તમને મૂકી જાઉં તમારે ત્યાં, તમારે જાવ હોય તો જાઓ. આ તો ઉપડો જઈને મોટાભાઈએ પૂછ્યું કે તારી ભાભીનું તેડી આવ્યો નહીં? એ કે મોટાભાઈ તમે મારી ભાભી રાંડ્યા છે. એ કે પણ હારા હું અહીંયા બેઠો છું, રાંડે કેમ? હું અહીં જીવતો જાગતો બેઠો ને તારી ભાભી રાંડે? અરે ભાઈ તમને ન ખબર, યાદ નથી તમને? જો આપણે તમે બેઠા તોય કાકી રાંડ્યા, તમે બેઠા તોય મોટી બેન રાંડ્યા, આપણા ફઈ રાંડ્યા, તમે બેઠા તોય. તો તમે બેઠા ભાભી નો રાંડે? હવે આ ભણતર તમે ક્યાં પૂગે? તમે કહો. પ્રભુ તમારી શરણે આવ્યો, પામ્યો શું નિસ્તાર. ભવસાગર ભર્યો છે દુઃખનો. શેનો? બધાને દુઃખ છે. કોઈ કે ન કે તો ખાનગીમાં રાખું, બાકી બધાને દુઃખ છે. હસતા મોઢે રાખે ને એમ લાગે મલકાતા આવે ને, હાથમાં હાથ રાખીને કે મોટો તિલક તાણીને કે હારાના હાડલાને કંઈક
કરીને તો એમનો અમૃતા સુખી છે. એમ જેટલો ભબકો ભાઈ ને એટલો અંદરથી રોતા હોય, યાદ રાખો. વધારે જેટલું એટલું વધારે. એના કરતાં હા હાદામાં આવતા તમારું ગામમાં કાંઈ વાંધો નહીં હોય. નહીં એમ છે આ. એટલે ભવ સાગર ભર્યો છે દુઃખનો, મમતા નીર અપાર. દુઃખ હું કામે? મમતા રાખી એટલે. મમતા છે ની છે ઈચ્છા નરમાનોની. કાલ મારો દીકરો મોટો થઈ જાય, એ નોકરી સડી જાય અને પછી તે એનું તો જલસા કરે. પૂછ્યા નોકરી સડ્યાને કોઈને જલસા છે? પૂછો. પછી કે હવે મારે ક્યાં ઉપાધિ, નોકરી સડી ગયો, હવે લગ્ન થઈ જાય એટલી વાર છે. હાવ સુખી હો. પૂછ્યા લગ્ન થઈ ગયેલા ને કંઈ સુખી છે? લગ્ન થઈ જાય પાછું એમ કે હવે એની ઘરે દીકરા દીકરી થઈ જાય ને પછી સુખી નિરાય થાવ. પૂછ્યા દીકરા દીકરી ગણાઈ છે? પૂછો કઈને છે? સુખને નામે સરનામું છે જ નહીં. સુખ સત્સંગ સિવાય ક્યાંય મળતું નથી. ત્યાં જ તમારો દેહ, તમારું મન શાંત થઈ જાય અને એ શાંતિનો સંદેશો અંતર મનમાં ઉતરી જાય તો એક દી કાયમી શાંતિનું સરનામું તમને મળી જાય તો કાયમી સુખ, શાંતિ, આનંદ ને પ્રેમ તમારી ઘેરે આવે. જેમ ગોપીઓને મળી ગયો ને એમ એને મળે. વિદુરને મળી ગયો, અક્રૂર વધવજીને જે આ વસ્તુ મળી જોતા જોતા મળે. પણ જોતા શીખી તો રોતા હોય તો આહોડ આડા આવી જાય તો જોવાનું બંધ થઈ ગયું. ધ્યાન રાખવું તો આખું દ્રશ્ય વયું જાય. જો આંખમાં નંબર હોય તો એક નંબર 3 દેખાય. દેખાય ને આમ કરી સાંધા 3 દેખાય. હોય નહીં. મુલા નસરુદ્દીન એક વખત એના છોકરાને લઈ ગયો. એ કીધું ધ્યાન રાખજે, આપણા દેશમાં, આપણા રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે. મારા બાપા મળવાટાણી ના પાડીને ગયા, તું પીતો નહીં. એટલે હું તને કહું છું પીતો નહીં, પણ છતાંય તું પીવા વિના રહે નહીં. એટલે કેટલો પીવો હું તને કહું છું. હાલ મારા ભેગો. 12માં લઈ ગયો. 12માં લઈ ગયો ને 2 પીવા મીંડા. હાલે તું પેગ લે. બોલો કે પપ્પા બહુ મને જામે નહીં. અરે પહેલાં કોઈને જામતા નથી. આ તો હું તને જમાડતા શીખવાડું. તું પહેલાં પી. 2 1 2 પીક પીધા. 1 2 પીક તો પીને આવ્યો હતો આ ભાઈ. નસરુદ્દીનને પીવાનું થયું, એ પીને આવ્યો હતો. નાના પહેલો પાક પાયો ને પછી કીધું કે જો ભાઈ, જો પેલા 4 જણા આવેલા આવે એ 8 દેખાય ને તઈ તારે પીવાનું બંધ કરીને ઘરે વહી જાવ, જેથી આપણે નિરાતે ઘરે પૂગી જવાય. મને કે બાપા તમે વી તો 2 જ જણા છે, તમને તો 4 તો દેખાય છે, 8 કઈ થાય? હવે આને તમે કેમ શીખવાડો કે ડબલ દેખાય ને તે જવું? ડબલ તો આને થઈ ગયા, તો હવે 8 થોડા થાય. એટલે બહુ સાગર ભર્યો છે દુઃખનો, મમતા નિરપાર. મોટા મગરો કામ ને ક્રોધ છે. મોટા મોટા કોણ? કામ ને ક્રોધ. કામ એટલે કામનાઓ, ઈચ્છાઓ કોઈની પૂરી નથી થતી. કાલ સુખ થાય, કાલ સુખ થાય. મરી જાય ત્યારે કોઈને સુખનું સરનામું મળતું નથી. આ કામ અને ક્રોધ હું હાલતા હાલતા બરો છોડી જાય. કાંઈ કામ ન હોય તો બરો છોડી જાય. માફી ન માગે ને એને કેટલા દી હાલે. વળી જાણે જાણે નથી ઓલો પાણીનું ઉતરે. બહુ વરસાદ આસપાસમાં વધારે થયો કે ઘોડાપુર આવ્યું ને હાંડિયાપુર આવ્યું. 2-3 દી ઘણી વખત વરસાદ લાંબો સમય હાલે. બોલો 83માં હતું હતું સારું ઠેઠ ઓજત ઠેઠ બગડું મળવા આવી. 3 કિલોમીટર કાપીને તમે જો. આ વડાળાથી 3 કિલોમીટર થાય, અમે 3 કિલોમીટર થાય. ઠેઠ બગડું પૂગી ગઈ હતી. તો એ ઘડીકમાં ધૂંધરા ઉતરે નહીં. કોઈને અઠવાડિયું ન જાય, કોઈને 15 દી ન હાલે. પણ એ જે છે એ ક્રોધ છે અને એ કર્મ બાંધે હો પાછું. કે કારણ વગરનું ગમે ને પછી ઠા માઠે હડફેટ આવે, કોઈની હાવીણી આવે, કપડાં ધોતા ધોતા ધોકો આવી જાય, ધબધબાવી નાખે, ભલે પછી ઓલું ફાટી જાય તો વાંધો નહીં. તો આ છે ને એ નડે, એ કર્મ નડે. કે તમે જેને ધોકાવો, રોટલી બનો, જે કાંઈ બનાવો હોય તમારા સંસ્કાર રોટલામાં જાય અને ઓલા સામે વાળની એની અસર થયા વિના રેની. આ તો કોઈ મહાપુરુષ હોય એને અસર ન કરે, બાકી લોહીમાં નાખો છો. તો આ મોટામાં મોટો જે નડે ને આ મોટો મગરમચ્છ છે. મગરમચ્છ શું કામ? સંસારને સાગર કીધો ને સાગરમાં મગરમચ્છ રહે ને દરિયામાં મગરમચ્છ રહે. એમાં સંસારરૂપી સાગરમાં મગરમચ્છ છે કેટલા? કામ અને ક્રોધ અને જબરો જોર અહંકાર. મોટા મોટું મેં કર્યું, મારા જેવી પાઉંભાજી થોડી કોઈની થાય. જો ઇજ્જતવાળા ભૂલી જાય ને ઇજ્જતવાળા ભૂલી જાય એવી તો અમને આવડે. તો આ જે ડખો છે ને એ મોટો અહંકાર છે. આવડતું કાંઈ ન હોય પછી એમ કે મને મારું જોયું, પછી ન કહે તો વખાણ કરવો પડે. મને ગરદણી ઉઠીને વખાણ કરે. એની ઘીરે તમે જાઓ અને કહો જોઈએ કેમ આપણા મિષ્ટાન કેમ? આપણે કે નહીં હો તારું એટલે કહેવું પડે હો. પછી એમ તો ન કહે તો અહીંયા ખાવા ગયા ના પડાય. એટલે આવો ડખોય ઘણા ફ્રી થાય.
હવે અહીંયા નખાડે કેમ કહું નથી તો હું કાંઈ બનાવવાનો નથી, નવું બનાવી દેવાનો. તમે એમ કહો કેવો થયો, બરાબર નથી તો કે તમે નવી બનાવવાનો છો ડાયરેક્ટ. એને કદાચ હાથ પાડજો ને કાંઈ વાંધો નહીં. જેમ મહિના પછી ને બધા વખાણ જ કરે ને, ગમે એવું હોય માણસ. અરે પણ બહુ સારા હતા, પણ આખી જિંદગી બાંધાયેલા તોય પછી હારા થઈ જાય. મહિના એટલે ગયા પછી કે ક્યાં હવે નબળું કેવું, ભલે ને ગુંડો તો ગુંડો ગામનો હતો ને, લે છેલ્લે ગામનામાં જ ખપાડી દે. શું કામે કાંઈક થયું ને, હું મહિનો એટલે કે હવે નડતો તો આમે બંધ થયો, હવે વખાણ કરો તો વાંધો નહીં, નકાર કરો તો હું કામ નકાર કરવો જોઈએ હાથે કરી. એ મોટા મગરો કામ ને ક્રોધ છે, જબડામાં જબડો જોર છે અહંકારનો. અને આ અહંકાર કામ ને ક્રોધની બે પાંખો લઈને જિંદગીમાં ફર્યા કરે. આખા જગતના 60, 70 કે 80 વર્ષની ઉંમરમાં એ બે પાંખો એ લઈને કેટલા કર્મ કરે અને બીજા જન્મમાં થાય. પછી ઘેરું નથી બોલાવે, ફૂફાડા મારે, ફૂફાડા જોતો નીકળો, પણ આ ઓયલી નીકળી. ફૂફાડા મારે નવરી જ ન હોય મુકામે. આ વાંધો કે અમારી બે પાસે સિકોટા મારે ને કાંઈ કે આ શિંગડા પસાડે, લખણ ખોટી નથી. એ લખણ ઓયલા ખોટા હતા આવી પાછી શિંગડા પસાડવા પડે. યાદ રાખવું, કર્મ કોઈને છોડે નહીં. પછી સજાગતાથી કરો, બેશુદ્ધ અવસ્થામાં કરો, ગમે એ રીતે કરો, રોતા રોતા કરો તો ભલે કર્મ મૂકે નહીં. એટલે ધ્યાન રાખીને જીવવાનું. મનુષ્ય અવતાર હાવ કોરે કોરો જવા ન દેવો. એટલે મોટા મગરો કામ ને ક્રોધ છે, જબરો જોર અહંકાર. ગુરુ શરણ છે નાવ તરવાનો. ગુરુના આશરે આવી ગયા તો તરવાનું નાવ છે. એ તરવા જાય તો થાય ને ભાઈ. આપણે બેહવાય ત્યાર ન હોય, ઉભા રહ્યો પછી તો ગુરુ હોય તો બેહોની તો કામ ન હોય. એટલે નાવડ લઈને આવ્યા કે નહીં, આપણને બીક લાગે હોય તો તમે કાંઠે બેઠા રહ્યો. ઓલો આટા માર્યા કરે, 84ના ચક્કરમાંથી ગણાઈને ઉતારે, આ કાંઠે ઓલા કાંઠે લઈ જાય, ઓલો જોયા કરે. તો જોયા કરી એને કંઈ આ લાભ ન મળે. ભલે ને ગુરુના ભેગા બી હે, વાંધો જ નહીં આવશે. નાવ તરવાનું સાધન તો મળે, પણ તમે નાવમાં બેહવા ખુશી ન હોય તો. અને ઘણી વખત નાવમાં બેસી જાઓ તેને હાલતું નહીં કરવાનું. નહીં અહીં વાંથી નાંગરે છોડવા ન દે તો કાંઈ હાલે નહીં. નાંગરે છોડવું પડે, હલેસા લઈને મારીને અધવચ્ચે લઈ જાય ને પછી જો જલસા કરતા શીખી જાય કે હવે જે થાય. પવન આવે, સુસવાટા ભેરા પવન, મોટા મોટા મોજા ઉછરી નાવમાં પણ આવે, છતાંય કે હવે ચિંતા નથી. જેમ જેસલ કે હવે ઉપાધિ કરે કોણ, દઈ દીધું તોરલને, હવે તું ઉપાધિ કર. એને તો ગુરુ સ્મરણ હતું તો નાવ તરી ગઈ, ભવસાગર તરી ગયા, જેસલ પીર થઈ ગયા. હું કામે હોપી દીધું. આપણે હોપવું કાંઈ નથી, બધું ખિસ્સામાં રાખીને ફરવું. આ ચાવી મારા ખિસ્સામાં જોઈએ, પણ ખિસ્સામાં હોય તો હું ફેર પડે, આમાં હું લઈ જાય. એટલે ગુરુ શરણ છે નાવ તરવાનું. ચલાવે રૂડા સંત. કોણ સંત? મહાપુરુષો જેને કીધા ખેવૈયા કીધા, સંસાર સાગરના ખેવટિયા કોઈ સદગુરુ મળી જાય તો બહુ સાગર ઉતરાય એવું છે. એક પલમાં પાર પહોંચાડે આણે ભવનો અંત. આ ભવસાગરનો અંત એક ફેરામાં. મનુષ્ય અવતારમાં થાય, ભેં હોય તો ન થાય હો ભાઈ. એક અવતાર એવો છે મનુષ્ય અવતારમાં સીધા પહેલે પાર પહોંચાય એવું છે. આ દેહ છે અંતે તારો, અંતે પહેલાં છેલ્લા એનો છે ને, આપણો ક્યાં છે? માત પિતાએ આ બનાવ્યો, આપણું એમાં 1% નથી તો મરીથી આપણો ક્યાંથી હોય? આખો જગતમાં દેશી સાધન છે. સાધન છે સાધના કરવા માટે આપ્યું છે તમને. આ ખાલી વાપરવાનું ખાવા પીવા માટે આપ્યું નથી. કારણ કે આપણું તો છે નહીં. ભાડુતી બંગલો એટલે જ કીધો. ભાડુતી શું કામ? આપણો નથી એટલે. આપણો હોય તો કોઈ ભાડુતી રાખે? ઘરનો બંગલો હોય તો કોઈ ભાડે થાય? બસ એના જેવું છે. આ ભાડુતી આપ્યો છે છતાંય ઓલો ઈશ્વર રૂપી અંદર આવીને બેઠો ને 80 વર્ષ આપણા જીવનમાં ભેગો ને ભેગો રહે ને, એટલે આ બંગલાની કિંમત છે. નક આ બંગલો રાખ સિવાય કાંઈ વધારાનું કાંઈ આમાં થતું નથી. આ કોઈને કાંઈ આવતું નથી. આ હળે તો ભેવું કરતાં વધુ આ ગંધાય. માણસનું જેટલું આ ગંધાય એટલું એકેય શરીર ગંધાતા નથી. એટલે આ દેહ છે અંતે તારો એ જાણો પ્રતિફળ. દર વખતે પડે યાદ રાખવાનું કે આ દેહ આપણો નથી, હું દેહ નથી, હું દેહ નથી, હું દેહ નથી. એવી માળા ખાલી ફેરવા મળે ને, માળા બબે
એ કે બબે માળા તમારે કરવાની, હું દેહ નથી, હું દેહ નથી. ખાલી 7 મહિના ફેરવી દે તો દેહથી અલગ થઈ જાય. પછી ખબર પડે ખરો ખરેખર દેહ નથી. અટાણે બધા કહે ખરા દેહ નથી, દેહ નથી, પણ અંદરખાને દેહથી અલગ ક્યારેય ન પડતા હોય. એટલે સોયટું રહ્યા એટલે મેળ ખાતો નથી. જેથી આ માળા આવડી જાય તો હું દેહ અલગ પડી ગયો તો અહંકારે મનથી છૂટવા કાંઈક તો હું કોને કહે, હું મનને તો હું કહેવાય એવું નથી, કંઈ દેખાય એવું નથી. સાડી દેખાડો કે કપડાં સારા દેખાડ જોયું કેમ લાગે, બાકી વટ પડે કે નહીં કેનું આ કોથરાને સડાવ્યું બારદાન એનું. તો આ બારદાનની વાત થઈ ને તો કેનો તમે વખાણ કરશો? આના મનના કોઈ વખાણ કરે તારું મન એટલે મનો ભાઈ આ થાય. આને જ કહે દાતારી, અરે તારી દાતારી, દાતારી એટલે આને ઓળખે છે. ઓલાને કોઈ ઓળખતું નથી. મનની ઓળખાણ છે નહીં, છે આ કોથરાની ઓળખાણ. અને કોથરો આપણો છે નહીં, આપણે ખાલી પહેરવા દીધો. એક વખત એક રાજાને એક કવિ હારે સારો સંબંધ થઈ ગયો. તો રાજા ઘણી વખત કવિને ઘરે જાય. તો રાજાને બેને એકબીજાને બહુ લગાવ, કવિતાઓ સાંભળવા રાજા પૈસે લઈને ત્યાં જાય. ઘણા ભાઈ રાજાને એના રથમાં રાજા એને બેહાડીને પોતાની ઘરે લાવે, રાજમહેલમાં એની પોતાની અંગત કવિતાઓ સાંભળે. એનું દિલ ખુશ થાય, અંદરથી અરમાનમાં આનંદ થાય. એક વખત એના છોકરાના જન્મતિથિ ઉજવવાની થઈ એટલે બધાને આમંત્રણ આપ્યું. ભેગું આ કવિને આપ્યું. કવિ પ્રખ્યાત આખા દેશમાં, નામ એનું, પણ ચિત્રે હાલ માણસ મહેનત મજૂરી કરીને હાલે માંડ ગુજરાત. હવે આમંત્રણ આપ્યું રાજાએ તો હતો એવો વેહ દઈને ગયો, પણ એને ભાઈ બીજું તો ક્યાંથી કાઢવું, જે હતું એ હારામાં હારા લુગડા પહેર્યા, પણ તોય ફાટલ 2 થીંગડાવાળા. ગયો રાજાના દરબારમાં, ચોકીદાર અટકાવ્યો, ભાઈ ક્યાં જવું? એ કે રાજા મારા મિત્ર છે ને અમારે મળવા જવું ને મને આમંત્રણ છે રાજાની. રાજાનું તને આમંત્રણ? આ તારા આ હાલ તો જો સંપલમાં થીંગડા છે, આ કપડામાં થીંગડા છે, આમાં ઠેકાણું નથી કપડામાં, અને રાજા તને આમંત્રણ દે? હાલતો ધક્કા મારીને બીજાને બારું કાઢ્યો. હા કે હવે મારે સમજવું હું? એક બાજુ રાજાને ન જાવ તો રાજાને દુઃખ લાગે, જાવ તો આ ચોકીદારને દુઃખ લાગે કે આ કોતરાને ઓળખે, કેમ કરવું મારા કવિતાનું શું કરવું? પછી એને કહેવાય છે કે એની બાજુમાં એક વાણિયો રહીએ મોટો શેઠ, એને કીધું કે ભાઈ શેઠ તમે તમારા અંગરખૂન તમારી ઓલી પાઘડીને ઓલી હોટીને માથે ઓલી કોટી પહેરો એક દી ભાડે દેહો. અરે ભાડે? અરે ભાઈ તમે અરે મારા પાડો હિસ્સો લઈ જાઓ ને તમે તારે જાઓ. એ કેમ? મારે એક ફંક્શનમાં જવું પડે એમ છે ને, મારી પાસે હમણાં સીવા નથી. ઓમ તો ન કહે હરખાઈ નથી એમ. તો એને તો શેઠની માટે ટોપી પાઘડી પહેરી, અંગરખું પહેર્યું, માથે કોટી ઠપકાઈને, હાથમાં લાકડીને ખોટા ચશ્મા ટકક કરતા માભો પડતો ગયો. તરત ઓલા રોકાય નહીં ચોકીદારે, તરત અંદર આવો શેઠ આવો. કેમ મોડા થયા? અંદર લઈ ગયા. રાજાએ કીધું અરે પણ આટલું બધું મોડું કરાય? મેં આમંત્રણ તો તમને સૌથી પહેલાં આપ્યું હતું. પણ એ કે ભાઈ હવે સમય એ પ્રમાણે હોય ને. જમવા બેઠા એટલે ઓલો લાડુ હતું ને એને ટોપીને ખવડાવ્યો. લે ટોપી ખા, એ પાઘડી ખા. બોલે કે પણ તમે ભાન છે કે નહીં? રાજા કે પાઘડી કોઈ દી ખાતી છે? પછી ઢેફલી આને ખવડાવી કે લે અંગરખા તું ખા. બધું એક એકને સખાયું. બોલો રાજા કે તમે પાગલ થઈ ગયા? પાગલ નથી થઈ ગયા. તમારું આમંત્રણ આવ્યું તો આને સ્વીકારવા કપડાને. મને કોઈ ઓળખતું નથી. મારા કવિતાને તમે ઓળખો છો કવિ તરીકે, મારા કપડાથી જ હું ઓળખાણ થયો. આ આવ્યો તો મને પ્રવેશ મળ્યો, મારા કપડામાં જ મને અંદર આવવાની મંજૂરી નહોતી. પછી આના થકી આવ્યો તો મેં આને જ ખવડાવું ને મારે શું ખાવું? એટલે માણસની ઓળખાણ દેહ નહીં કપડાં થકી થાય. અને હવે તો બાઈને આદમીને ખબર ન પડે કોણ છોકરો ને કોણ છોકરી, એટલે સુધી ભૂગી ગયો કે આ દેહ છે અંતે તારો એ જાણો પ્રતિપાળ. સેવક જાશે 84માં તો લક્ષ્મી વરુને લાજ આવે. કંઈ જગતને ગુરુ માન્યા હોય, વિષ્ણુને ભગવાન માન્યા હોય,
તો સેવક બનીને સેવા કરે તો લક્ષ્મીવરને ઉપાધિ થાય કે આ માણસો 84માં જાય મને દુઃખ થાય ને મને ગુરુ ગીણા મને ભગવાન ગીણો. મોં ત્યજીને માગું સ્વામી સદા ચરણમાં વાસ. કાયમ સંત મહાપુરુષોના શરણોમાં માગે, કોઈ દી વૈકુંઠની વાત નહીં કરે. નરસિંહ મહેતા તેમ કે મારું વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું, નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. કે અમારું વન રાવણ જ રૂડું છે, હવે વૈકુંઠ વૈકુંઠમાં મારે નથી આવું. ગઢવી અમારે ઠાકોરજી નથી થવું. હવે આ ખૂબી તો છો, બોલો ત્રાસી ગયો હોય છે ને ઠાકોર થઈ. કારણ કે વાલે ખેલે આપણે હોબળો સહળ આપણે ઘર ઘરમાં પતાવી તો ઓલો ભગવાન અરે હોબળો સહળ થાય. પૂજારી ઘેરે ખીજાઈને આવ્યો હોય, ભાઈ સેવા તો ભગવાનની જ કરવી ને, હાવીની પછાડતા પાછા નથી ઝાપટિયાની ઝાપટ લાગે, ઝાપટ કંઈક ઢપકાયું હોય, નક્કી થોડું હોય. ખીજ કેની યારે કાઢવી આલો કયો. ઘરમાં ખીજાણા હોય તો કોઈ હાવીની યારે કાઢે, કોઈ બાર યારે ફટકાવે, કોઈ ઠામણા ખખડાવે. પૂજારીને ત્યાં ઘર ખીજાઈને મોકલાય તો કેની યારે કાઢે? બોલે એને બીજાને કરવાનું હું થાય ને, એ ભગવાન આરે ખીજ કાઢે. એટલે મોં ત્યજીને માગું સ્વામી સદા ચરણમાં વાસ. આ અરજી તમે ચિત્તે ધરજો, ગાવે દાસનો દાસના દાસ થઈને રહે ને તો શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈ રહીએ આપણે. શાંતિ પમાડે એને સંત કહીએ, અમને શાંતિ પમાડે એને કહીએ શાંત. કેરે મનમાં શાંતિ થવા માંડે, આ ફેરું આકર્ષણ થાય, ખાલી ઘડી કાંટો મારી આવો. મન મૂંઝાય ઘરમાં, વ્યવહારમાં, સંસારમાં, તો એમ થાય કે હાલની ઘડી કાંટો મારી આવો. તો એમ જ ભાઈ શાંતિની શરૂઆત થઈ ગઈ. અને એ શાંતિને કાયમી જાળવી રાખવી તો નિત્ય જાય. રોજ એના શબ્દો લઈને શાંતિની સોળમાં હકેલીને હુવા માંડે તો એ શાંતિના અંતર મનમાં ઘૂસી જાય ને તો દુનિયાનો કોઈ કલરવ, કોઈ ચિંતા, કોઈ ટેન્શન એને રહે નહીં. એની ઘીરે શાંતિ જ હોય. એટલે ઘીરે ભલે ને આખું ગામ બાજુ કે આખું ઘર ધબધબાટી બોલાય, પોતે એકલો શાંત હોય, આખું બી હોય. શાંતિ માટે કાંઈ બહાર જવું ન પડે. સત્સંગથી શાંતિને સુખ કાયમી આવે છે. મોહે કહા તું ઢૂંઢે બાંધે મેં તો તેરી પાસ હું, નામે કોઈ ક્રિયા કરમ ને નામે જોગ સંન્યાસ में. મોહે કહા તું ઢૂંઢે બાંધે મેં તો તેરી પાસ હું. કે મને એલા ક્યાં ક્યાં ગોતો છો, હું તમારી પાસે જ છું, કોઈ દી આગો ગયો નથી. મહાપુરુષો તો ન્યા લગન કે શ્વાસે તમારો આગો છે, ભગવાન એટલો નજીક છે. શ્વાસ વિના આપણું જીવન નથી હાલતું, તો શ્વાસ કરતાં નજીકમાં નજીક શ્વાસ લ્યો. એ અનુભૂતિ નથી એટલે ગોતવા પડે. આરે ગોખલે જેમ પીડા હોય બિસાકડા જ્યાં ત્યાં, અરે ભગવાને કેવો આરે ગોખલે બેઠો હોય છે ને. ગોખલે કોયડા હોય 8, 10, 15, કયું એકેયનું કરતા ન હોય. મા બાપનું કયું ન કરે, મા બાપમાં માની કરી કયું ન કરે. એમ ભગવાનનું માને કરે, ભગવાનનું ન માને. ભગવાન માને. પ્રશ્ન તો અમારા ભાઈ અરે પણ પાછો ભગવાન કે ગીતામાં એક શબ્દ માને નહીં, ડખી થાય. એટલે બધે પ્રશ્ન આ છે. ગુરુ માને, ગુરુ ન માને, આપણાથી ન થાય, વાંધો ન્યા પડે. એ જેનું થઈ ગયું એના કામ થઈ ગયા. મીરા એ જ માન્યું, આખું ગામ કીધું એનો ધણી ખોટકાણો, આખું જગત વિરોધમાં ગયો તો હરિજનને ગુરુ કહીને એને પાટે બેઠી. તો આજ એ અમર છે. એના ગીત ગાઈ, એના કીર્તન ગાઈ, એના ભજન ગાઈ. મરી ગયા પછી દાદાના નામે નથી આવડતા, તેના મરસિયા કેમ ગાવા નથી ખૂબ. એને મરસિયા ગાતા આવડતા બંધ થઈ ગયા. પહેલાં તો રોવાનું કૂટવાનું ઘણું હતું, હવે તો એ બધી આઈટમ બંધ થઈ ગઈ. હડતાલ પર ઉતરીએ કાંઈ નહીં. વારિયામાંથી ત્રીજે દીક 5 મિનિટ બધું થઈ ગયું પૂરું છે ને. ફટોફટ દુનિયા ઝડપથી હાલે.
તો એ માયલું કાંઈ એવું નથી નકરે એમના નામે નથી આવડતા, શું કરો? હિરોઈનના નામ આવડે એટલે ઓના ન આવડે. તમે જોઈજો હગા વાલાના નામ ન આપણે ભૂલી જાઓ ખોટું. મોહે કહા તું ઢૂંઢે બંદે મેં તો તેરી પાસ હું. ક્યારે ભગવાન કે હું ક્યાંય બહાર જાતો નથી, આગો રહી હગાતું નથી મારાથી. મારી હાજરી ઘટોઘટમાં કાયમી છે. હું કોઈ દી છેટો ગયો નથી. હું છેટો જાઉં તો તમે બધા છેટા થઈ જાઓ, એટલે છેટો જ નથી થતો. મેં નામે ક્રિયાકરણ મેં તમે કાંઈ ક્રિયા કરવાનું કાંઈક કર્મ કરો એટલે ભગવાન મળી જાય એવી વાત હું ક્યાંય શું નહીં. જાણે હું એટલું દાન દઈ દઉં, હું એટલી દક્ષિણા દઈ દઉં, હું એટલા ગંગાના આવું, ચારધામની યાત્રા કરી દઉં, હું છોકરા જમાડું, હું સપ્તાહ બેહાડું. આ કથામાં ક્યાંય ભગવાન કે હું નથી. ઉપાધિ કરતાની ક્રિયા કર્મમાં હું નથી. આ ગુજરાતીમાં ચોખ્ખી વાત કરે. આ કબીર સાહેબ ચોખ્ખું કરે. આ માણસ એવો ચોખ્ખો એકેય માણસ નહીં. હા, હિન્દુ ઘરમાં જન્મે, મુસલમાન ઘરમાં એને ઉછેર થાય, છતાંય રામના ગીત ગાય ને રહીમના ગાય. બાંગ પોકારે, મસ્જિદમાં જાય અને મંદિરમાં રામ નામની ધૂને લગાડે. આવો માણસ તો ગોતવોય કઠણ. બે બાજુ રમે અને કોઈ એને ના ન કહી શકે કે તું અમારામાં ક્યાં ગાય, એનો જ હોય. મર્યા તોય ડખો થયો. મર્યા કે બોલો કે અમારા મર્યા એટલે અમે કે અમારે તો દાટવા પડે. મુસલમાન કે અમે દાટીએ, હિન્દુ કે અમે તો બાળીએ. ન્યા બાતી પીડા હારા બે માનવાવાળા બે એને, પણ પાછું એનું ન માન્યા. આખી જિંદગી જે કાંઈ કીધું સાર રૂપે એકેય માન્યા નહીં. છેલ્લે બાયદા એટલે પછી નનામી પડી નાઈ બે દબાદબી બોલાવી નાખી. અમે બાળીને ઓલા કે અમે દાટી. જોઈ તો ખરો, દાટી તો લે, તો ઓલો કે બાળી તો લે, ખબર પડે. 2 વર્ષ લાશને ખબર નથી, અહીં બાંધે. આકાશવાણી થઈ એલા ગાંડા તમે બાંધો છો, પહેલાં જોવો તો ખરા શું છે, લાશ છે કે કેમ. તો બધાથી ચાદર ઉસકાવીને તો આખું ફૂલની થઈ ગયું, લાશ ફૂલ બની ગયા. ફરી 2 ભાગ પાડ્યા. આજની તારીખમાં મગહરમાં જઈ, કાશીથી થોડુંક 15 કિલોમીટર દૂર છે વારાણસી કાશી, ત્યાં 15 કિલોમીટર મગહર દૂર છે. તો ત્યાં એણે એક બાજુ મંદિર છે, સમાધિનું સ્થાન છે, અને એક બાજુ મૈરાની કબર પણ છે. એટલે આવું ખૂબી છે. મરે ત્યાં લગે આપણે એનું માનતા નથી, મરે તોય માનતા નથી. એટલે નામે ક્રિયાકર્મ મેં, નામે યોગ સંન્યાસ મેં. કીધું યોગી થઈને ભટકો તો હું એમાંય નથી ને કદીક સંન્યાસ લઈને બાવા થઈ જાઓ ને તોય હું એમાં નથી. ભાઈ તમે પછી એમ કે આ યોગીને મળી જાય, સમાધિ લાગી જાય, કાંઈ વાંધો નથી. સમાધિ લાગે કાંઈ થતું નથી. ના, હું સંન્યાસમાં નથી. કદીક સંન્યાસી થઈ જાવ તોય નથી. યોગી થઈ જાવ, મોટા યોગ સાધવા માંડી જાય, 8-8 10 દી સમાધિમાં રહી જાય ને તો એ વસ્તુ નથી. ક્યાં હું ત્યાં રહેતો નથી. એલા નામે પોથી નામે પંડિત, હું પોથીમાંય નથી. તો પોથી ન કોક દી રાયડું નાખે એ રહેવા દે, હવે તો ધૂળ સડી ગઈ. કોક અડો મને, કોક અડો, કોક દી રાતે સપનામાં ન આવે તો ગીતાજી વાહે નહોતા પાઠોલી ખારા અડતા નથી, હું ઘરમાં રાખ્યા. પણ તો કાંઈ કહે નહીં, કાંઈક નામ મેં પોથી ના પંડિત, હું પંડિતમાંય નથી. ના કાશી કૈલાસ મેં, હું કાશીમાંય નથી ને કૈલાસમાંય નથી. વળી ત્યાં ગોઈતા કરવાની તો ઓલે પણ પાછા ત્યાં જઈને કબૂતર ગોતે. અમરનાથની યાત્રામાં જાય, માણ ઓલી થોડીક બરફની પાઇટમાં શિવલિંગ જેવું થયું હોય તો ત્યાં કહે કે અહીં તો ઓલા કબૂતર પહેલાં હતા, સફેદ કબૂતર દેખાય ને તો યાત્રા પૂરી હોય. ઘણા હજી આ 20 વર્ષ જાય કોઈને કબૂતર નથી દેખાણ, બધી યાત્રા પૂરી થતી જ નથી. હાયલા જ કરે. નામે કાશી કૈલાસ મેં, ના રહેતા મેં શ્રી દ્વારિકા. હવે આપણને દ્વારિકા બેઠા હોય ન્યાય ના પાડે કે ન્યાય નથી. ના રહેતા મેં શ્રી દ્વારકા, ના રહેતા જગન્નાથમાં. વખતે કે આપણે જગન્નાથપુરીમાં બેઠા હોય તો ન્યાય નથી. આપણે કહીએ ને તો અહીંયા ક્યાં કહીશે, ક્યાંય નથી ઉપાધિ કરતા તો એ જગન્નાથપુરીવાળા અહીંયા આવે. એ કે ગિરનારમાં છે, આપણે કે હિમાલયમાં છે, ઓલા કે ડાકોરમાં છે, ઓલા કે નાના શ્રીનાથગઢમાં છે. એટલે આ બધા આડાવડા આટા મારા કરે. ઓલો કે કોઈને ક્યાંય મળતું નથી ને કોઈને સુખ મળતું નથી, કોઈને શાંતિ નથી મળતું ને ભટકાડતો ક્યાંય જતો નથી. એટલે ઓલા આડાવડા કરે. એ કે એમ જ ઓલી ખોરી માની ગઢધરાવાળાને કંઈક ની આસપાસ. આપણે અહીંથી ગઢધરાવાળા કે નહીં, અમે તો ઓલી રાજપ્રવાળી ગોતી ખોડિયા એ નહીં હો ભાઈ. તો વાળા પરથી એ આડાવડું હાયલા જ કરે. ડાકોરમાંથી શ્રીનાથમાં જાય, શ્રીનાથજીવાળા ઓલે પણ જાય. અડિયા પાટી છે, કોઈને ક્યાંય શાંતિ નથી.
નકર માતાજી તો એકને એક હોય ને આપણે તો ગઢધરાવાળા માનીઓ ઓલા કે નહીં રાજપરાવાળી કોઈ વળી પછી અહીંયા ધારીવાળી માને હવે નવા ખોડિયારમાં કાગવડ થયા એટલે બીજા ખોડિયામાં થોડી ખબર છે હું ક્યાં થઈ એને તો વહી ગયો એનો પિરિયડ પૂરો થઈ ગયો આ જગતમાં જવાનું હતું એ દેહ કરીને કોઈ રહેતું નથી પણ આસ્થાના પ્રતીકમાં આપણે ક્યાંય હાલતા નથી ના રહેતા મેં શ્રી દ્વારિકા ના રહેતા જગન્નાથ મેં મોહે કहाँ ढूंढे बंदे मैं तो तेरी पास में ना रहता मैं मक्का मदीना ना रहता हिमालय में ना रहता मैं जंगल सहारा मैं रहता विश्वास में रहता विश्वास में ना रहता मैं मक्का मदीना जो न्याय ना पाड़े ના રહેતા મેં મક્કા મદીના ના રહેતા હિમાલયમાં વળી કહો કે હિમાલયમાં ઓલા બાપુ થઈ ગયા પણ બાપુ થઈ ગયા એ આહા એનું જ આહા તમારું હું અહીંયા વલ્ભાચાર્યજી મહાપ્રભુથી થયા તો એણે કેટલાય માણસોને પરિભ્રમણ કરીને કેટલાયના જીવન પલટાવી નાખ્યા અને કેટલાયને ભગવત કૃપાથી ભગવતના કાર્યમાં વિલીન કરીને એના શ્રદ્ધા મોદી પહોંચાડ્યા એવા મહાપુરુષો પાક્યા સ્વામિનારાયણ ભગવાન ત્યાં એના સંપ્રદાયના કેટલાયને લીધા પણ આ હિમાલયમાં એકાદા બે યોગી પાક્યા એ કામ ના હું પોતે ખાઈ પીને મજા કરી જલસા કરી લીધા પછી કોઈને કાયમ તો આવ્યા નહીં આ તો જગતમાં રહીને જગતના વ્યવહાર કરતાં કરતાં સુખ દુઃખ સહન કરતાં કરતાં સમાજના મીણા ટોણા સહન કરીને એ લોકોએ ભગવાનને ભજ્યા ને એ માણસો ભગવાનને કાયમ આવ્યા એટલે ના રહેતા મેં જંગલ સહારા મેં કે વળી કોઈ એમ કે હાલો ને જંગલમાં આવી જાય કોઈ કે ના વન રણમાં જવું સારું તો રણમાં અહીંયા નથી ભાઈ મેં રહેતા હું વિશ્વાસ મેં ક્યાં વિશ્વાસ જેમાં રાખ્યો ને તો એમાં રહી જાય શેમાં વિશ્વાસ રાખો એ જોવાની ખૂબી છે એક વખત એક ગુરુ ને મોટું નાનકડો આશ્રમ લીધો એમાં હારી એની ગુરુની થોડીક સિદ્ધિ મળીને એમાં માણસો ખૂબ બાબા મહિના તો આશ્રમ થઈ ગયો મોટો એમાં એક શિષ્ય મળ્યો તો ધીરે ધીરે શિષ્ય ઘણા થઈ ગયા તો એક શિષ્ય બહારનો હતો તે એ સેવા કરવામાં રહી ગયો તો એમ કે ભાઈ મને કાંઈક આપો પ્રસાદી મને કાંઈક આપો બોલો ગુરુ કે પછી દે પછી એના શિષ્ય વધવા માંડ્યા ને એકાંત મળવું કઠણ થવા માંડ્યું હારે નાવા જાય આને બધું તે સાધન સામગ્રી ગુરુની બધી કરી દે સેવા બધી કરે મારો પૂછવાનો વેત ન આગ મને કહેદી દેહો મને કાંઈક પ્રસાદી આપો હવે વેત ક્યારેય ન આવે એમ કરતાં કરતાં હારા 7 વર્ષ વહી ગયા કે વેત ન ખાય આને પેલા જંગલ પાણી દમાં પેલા સંડાસ બાથરૂમ તો હતા નહીં તો જંગલ પાણી પેલા લોટકા લઈને ઉપડે તો આ ગુરુ કે ગયા આ વાહે ગયો કે અમે કીધું ને કહેતા હતા કાલ દઉં કહેતા હતા ને શું થયું તો ઓલાને એમથી હારા ધોતિયા નંદન અહીંયા સુધી વાહે આવ્યો તેણે અહીંયા એક ઈંટ પડી હતી ને કર્યો ઘા હા આવ્યો તો એણે કીધું વાહ મારા ભગવાન તમારા જેવું તો કોઈ નહીં ઈંટ લઈને ઉપડી ગયો બોલો અને ઓલા શું કીધું ગુરુએ વખત બે વખતમાં ગમે ત્યાં હાલવાય વખત બે વખતનું કામ છે આ વખત બે વખત આવ્યો આ ટાઈમે આવવાનું છે ઓલી ઈંટ દીધીને પ્રસન્ન થઈ ગયો વાહ મારા ગુરુને વાહ મારા ભગવાન જય મારા વખત બે વખતના ભગવાન જય હો તારી ઉપાડી ઈંટ હો પછી ગામમાંથી લાલ કપડું ખરીદ્યું હરખાએ વીંટ્યું અને બનાવ્યો મોટા ભગવાન નામ રાખ્યું વખત બે વખતના ભગવાન હો અને હારો ગુરુના નામમાં એકાગ્રતા ફૂલ ને ભગવાનની પ્રસાદી આને ભગવાનની પ્રસાદી જ માની જાય અને જેમ બોલો જાગદુગર ખેલ કરતા હોય મદારી ખેલ કરે એમાં પેલા રાસલીલા રમવાવાળા આવતા પુતરાવાળા આવતા ને આપણે 32 પુતરાવાળા એવી રીતે આણે એક સોરાના ચોકમાં જઈ અને બેઠો ગુરુનું સ્મરણ કર્યું કાંક અંદરથી ગુરુ મહાપુરુષો એને ભાવ પૂરેપૂરો અને આમાં શ્રદ્ધા મારા ભગવાને પ્રસાદી દીધી તમે જુઓ ચોરે આરતી પૂજા કરી ઘડીક સત્સંગ કર્યો માણસો થોડાક આવવા માંડ્યા
કે આ કોણ છે? કે આ અમારા વખત 2 વખતના ભગવાન છે. અને સારું વખત 2 વખતના ભગવાનના સત્સંગ મહિના ચાલુ થાય, મને આરતી થવા ને પૂજા થવા મને આખું ગામ પૈકે લાગે ને પૈસા ધરે. આનું હારી બગી ઉડવા માંડી, ગામડે ગામડે જાય ને પ્રસાદ કરે. હવે એમાં 500 વર્ષ બહુ હાલ્યું, આવક જાવક થઈ, રૂપિયા ઘણા થઈ ગયા, વળી સ્થળી ઠામ થવાનું ઠેકાણું ન મળ્યું. હવે એક દી એક રાજમાં કરી ગયો, એમાં એનો રાજાનો કુંવર એકદમ બીમાર. એના વૈદ્યોએ ડૉક્ટરે કહી દીધું કે તમારો કુંવર અમે બચાવી એમ નથી, છેલ્લા શ્વાસ છે. આ તો કોઈ સંત મહાપુરુષની કૃપા મળી જાય અને આશીર્વાદ મળે તો જ એમ છે, બાકી હવે દવા કામ આવે એમ નથી. તો ઘણા કેટલી આસ્થાઓ રાખી, કેટલા માનતાઓ રાખી, કાંઈ મેળ ખાધો નહીં. એમાં વખત 2 વખતના ભગવાનની પધરામણી થઈ. પધરામણી થઈ એટલે એણે તો મોટી મોટી વાતો કરી કે ભાઈ અમારા 2 વખત ભગવાન છે, આને શરણામૃત લે, આની પ્રસાદ લે ને તો ગમે એવા દુઃખે વહી જાય છે. તો એ તો હાલે ને રામ ભક્તિ. આનું ચડાવેલું અમે આને પ્રસાદ ધરાવી અને એ પ્રસાદ ખાઈને તો ઘણાને દુઃખ હોઈ જાય છે. અને શરણામૃત ધરાવી, શરણામૃત પી જાય તો એના માથા ઉતરી જાય, એના પેટના દુખાવા હોઈ જાય, રોગ હોઈ જાય. આ તો બધી ઇસ્યુ ચાલુ. હવે આવી વાત કરીને રાજાના મહેલમાં બાજુમાં એણે રાખ્યું છોરો. હવે રાજાનો દીકરો બીમાર એટલે રાજાનું આખું રાજ ચિંતા કરે કે આ રાજકુંવરનું શું થાય, મરી જાય તો રાજાની ઉપાધિ, એકને એક કુંવર, રાજા શું કરે નક્કી નહીં, ઉદાસ ફરે. પ્રધાન અહીંયા જઈ આવ્યો, ક્યાં? આ વખત 2 વખતના ભગવાન પાસે. એને લાગ્યું કે નહીં કાંઈક છે. રાજાને વાત કરી કે તમારે જો માન મર્યાદા મૂકીને એક વખત 2 વખતના ભગવાન આવ્યા, પગે લાગ્યા ને તો સારું થઈ જાય એમ કહે છે. રાજા કે પાકું છે ને? કે એ પાકું જ હોય, નકર કાશું ન હોય. અને પાછું પ્રધાન પારો પૂછવા આવ્યો કે જો મારા રાજા પૈકી લાગવા આવે ને એનો કુંવર જો બચી જાય તો સારું, નકર તમારું ગાળીને તેલ કાઢશે. આ રાજા છે એની યારે બહુ ઓલું ઓનું હાસું હોય તો જ કહીજો. પણ મારા ગુરુ ઉપર વિશ્વાસ છે, એટલે આ વખત 2 વખતના ભગવાન, કાંઈ ટાણા ટક વગરના ભગવાન છે, વખત 2 વખતના. અરે એમાં તો કાંઈ બાકી નથી. તમે તાર રાજાને કહો પૈગે લાગવા આવે, અહીંયા ઉગાડે પૈગે આવે એનો રાજાનો કુંવર બેઠો થઈ જાય. હવે આવડો વિશ્વાસ દીધો કેના ઉપર? ગુરુ ઉપર. આ શેની છે? પ્રસાદી છે. વળી ટાણાટક વગરની, વખત 2 વખત એટલે ટાણાટક વગર. આ ટાણાટક તો જોવું જોઈએ, નથી કહેતા આ ટાણાટક વગરનું પ્રસાદી લઈ આવ્યો. કીધું રાજા ઉગાડે પૈગે આવ્યો. કોઈને હવે ઘરે ગધેડાને બાપ કેવો પડે કે ન પડે. રાજાને પૈગે લાગ્યો અને એને કીધું ભગવાન તું જ અમારો ભગવાનનો મટાડી દેતો. ઓલા શિષ્યને કીધું ઓલા રાજાએ કે એમ નહીં, આ અમારા વખત 2 વખતના પ્રસાદ, હમણાં પ્રસાદ ભગવાનનો છે, અમારા ગુરુનો છે, આને પૈગે લાગો. એને પૈગે લાગ્યો, શરણામત દીધી, 2 કેળાના ફોડવા દીધા, જાઓ હું કહું છું મારા વખત 2 વખતના પ્રસાદ જમાડો તમારા કુંવરને અને મારા ગુરુ પ્રતાપથી હાજો થઈ જાય. બધેથી મૂંઝાઈને માણસ આવેલો, છતાં મનમાં રાખ્યું ભલે આ થઈ જાય તો કંઈક કરશું, નકર તારો વાળો સડી જાવ. છોકરી યાદ રાખજે, મને પછી આમાં ક્રોધ ચીડો મૂકે નહીં. એ ક્રોધ હું સડે, મારા ગુરુ બેઠા સમર્થ, હું એનો શિષ્ય છું. જોઈ લો, ગુરુમાં કાંઈ નથી હો, ધ્યાન રાખજો. છતાં આ જો, અને વળી મૂર્તિ છે નહીં રાખી, ઈંટ જ છે. બોલો ટાણાટક વગર બેઠો જ મારવા ગયો, હારા અટાણે ગમે તે ટાણાટક વગરનો ધોડાવી શરમ નથી આવતી. ઈંટ એટલે ઘા કર્યો તો એને પ્રસાદ મારી લીધો. આને માટે ભગવાન થઈ ગયા. પ્રસાદ લઈને ગયો, પહેલાં ચરણામૃત પાયું અને થોડોક કેળાની પ્રસાદી જરાક ચાવવા દીધી. 6 મહિનાનો બીમાર હતો, ઉઠે એમ નહોતો. 10 મિનિટમાં આળા મળીને ઉઠ્યો અને રાજા પ્રસન્ન થઈ ગયો. વાહ વાહ, હલા વખત 2 વખતના ભગવાન જેવો એકે ભગવાન નહીં. અરે વાહ વાહ, મેં કેટલી માનતાઓ કરી, કેટલા નિવેદ કર્યા, કેટલું કર્યું, કાંઈ ન થયું. દાન કેટલા દક્ષિણા દઈ દીધી, બ્રાહ્મણોને જમાડ્યા, કાંઈ નથી થયું. કાંઈ વાંધો નહીં, વખત 2 વખતના ભગવાન. ઓલો ઉઠીને બેઠો થયો કુંવર, પૈગે લાગ્યો અને કામકાજ શરૂ થઈ ગયું. રાજાએ રથ મોટો શણગાર્યો, ગાલો વખત 2 વખતના ભગવાનને લઈ આવ્યા રાજમહેલમાં પધરાવ્યો. અને પછી કીધું તને ગમે એટલું અહીંયા
જગ્યા વાળે એટલે બધામાં તારો આશ્રમ બનાવી દઉં. રાજા મૂકે ભાઈ અવળું મોટું થયું તો મોટોથી આશ્રમ બનાવ્યો અને વખત બે વખતના ભગવાનની પધરામણી કરી અને આખા ગામમાં ફૂલેકું ચડાવ્યું. આસપાસના બધા જ ને વાયક મોકલા હો કે જે મંદિરના પૂજારીઓ છે અમારા વખત બે વખતના ભગવાનને ગુરુ કૃપાથી આ બધું થયું. હવે ન્યા ઓલા પણ વાયક મળ્યું કે હારો આવો બધો પ્રચારવાળો માણસ રાજાની કંકોત્રી છપાઈને આવી તો આ કાંઈ રેવા તેવા હોય નહીં. એના ગુરુને એમ થયું કે નહીં આ કોઈક મહાન વિદ્વાન પુરુષ હોય નકર બીજો કોઈ હોય નહીં. નકા આટલી બધી જાહો જલાલી અને રાજાના કામથી આવીને આરો રાજા વાજાની વાંદા નક્કી નહીં કે દે કરે પણ રાજા માની ગયા એટલે એમનું ન હોય. આસપાસના બધાય મોટા મોટા પૂજારીઓને મંદિરોને બધાને વાયક મોકલા. આ રાજા આ ગુરુ આવ્યા એના બે ચાર શિષ્યો આવ્યા અને જોવે તો ઓહો મારો આશ્રમ તો આને આગળ પાણી ભરે અવળી જાહો જલાલીવાળો આશ્રમ મારો અરે આનો ગુરુ કેવો હોય છે જોયું તો ખરા. આ વખત બે વખતના ભગવાન લઈને બેઠો આ આવો બધો ભગવાનનો માણસને એવા ગુરુ કોણ છે કે આ તો ગુરુ સમજે ને આ તો ગાદી બેઠા હોય તો આ ગયા પાસે બધા પૈગે લાગે દાક્ષિણા દે ગુરુને આવ્યા તો પછી કરવું તો પડે ને. આ ઓળખી ગયા કોણ આને એમ થયું સારું હોય કે ન હોય તો એને શક તો પડ્યો કે આ દાઢી છે નક્કી નથી. પણ ઓલો શિષ્ય પાકો ઓળખી ગયો કે મારા ગુરુ આવે. એ પૂરો ન ઓળખા ગુરુ પણ આ શિષ્ય ઓળખી ગયો કે મારા ગુરુ આવે. બીજા બધા પૈગે લાગતા હતા ને મૂકીને કેક બાજુ રહ્યો પોતે ઉઠ્યો ઊભો થયો જઈને સાષ્ટાંગ પ્રણામ સામે જઈને કર્યા. ઓલા બધા વિચાર કરે કે લા તું મોટો છે કે એ તો મારા ગુરુ છે કે હે તારા ગુરુ ક્યાં આશ્રમ છે એ બોલે પણ મટુલી માંડીને બેઠા નાનકડો આશ્રમ છે પણ તારી પાસે આવડી મોટી સિદ્ધિ આ મારા ગુરુ પ્રતાપે. રાજાને દરબાર કે આવવા બધા તમારા ગુરુ રાતોરાત ગુરુ ઊંચા થઈ ગયા. આને ઊંચા કરી દીધા છે પ્રતાપ મારા ગુરુનો છે. આ બે વખતની પ્રસાદી આ એણે આપી એ ભગવાનથી મારે આ કૃપા થઈ. શું કરવાનું આ ગુરુનું શિષ્યનું તમે જો. શિષ્ય સમર્થ પાકે તો ગુરુને શૂન્યમાંથી સર્જન કરાવી શકે. નિશાળ કાંઈ કામ ન કરે વિદ્યાર્થીઓ એવા પાકે કે નિશાળને ઉજળી કરી નાખે. ગામ કાંઈ કામ ન કરે સમાજ કાંઈ કામ ન કરે સમાજમાં એવી ઉજ્જવળ વ્યક્તિઓ પાકે કે આખા સમાજને ઉજળો કરી નાખે. સમાજ ઉજળો નથી હોતો ઉજળો કરવાવાળો કોઈ સમર્થ પુરુષ પ્રગટે તેથી થાય. તો આને તો વખત બે વખતના ભગવાન હાવ તમે જુઓ તેની નિષ્ઠાની શ્રદ્ધા કેવડી ક્યાં લગન પહોંચાડ્યા અને ગુરુને ઈશ્વર સુધી પહોંચાડી દે તો ખૂબી હોય. એવું ન સમજો કે ગુરુ શિષ્યને સંભાળી ગયા શિષ્ય ગુરુને સવારી શકે. આ ખૂબીના દાખલા હોય. એટલે આ ઉધરું અવડા હવડું આ મનુષ્ય દેહમાં બધું સમજવું ક્યારે ક્યાં અવતારમાં કે રૂપે ક્યાં લક્ષણથી ક્યાં પહોંચી શકો તમારું નક્કી ન કરી શકો. એનું નામ અસાધ્ય અસમજ. મહાપુરુષની જે આ ખૂબી છે અગમ અગોચર કંઈ ન અગાય એવી વસ્તુ આ જગતમાં મનુષ્ય દેહમાં બને. એ ગુરુ શિષ્યના સંબંધમાં આવું ઘણું બનતું હોય. એટલે ના રહેતા મેં જંગલ સહારા મેં રહેતા હું વિશ્વાસ મેં શેમાં આ વિશ્વાસ બાંધ્યો તો આ પાણામાં આવે ન કે માણામાં ન આવે ને ભગવાનમાંય નથી માન્યા. કૃષ્ણ આવ્યા તો કૃષ્ણનું નથી માન્યા રામનું નથી માન્યા. રામ જીવતા જગતમાં આવ્યા તેથી એનું માન્યા નથી માણસો. એક પાણાનું માનશે માણાનું નહીં માને. ભગવાન ગીરે આવ્યા તેથી માનશે નહીં મીરા પછી માનશે. कहत कबीर सुनो भाई साधु सब श्वासन के श्वास में क्या रहूँ છું एक तो विश्वासમાં બીજે ક્યાં कहत कबीर सुनो भाई साधु सब श्वसन के श्वास में બધાના શ્વાસ ઉશ્વાસમાં હું કાયમ આવું છું. જો ખોજે તુરંત મિલું તીન ભર કી તલાશ में જો કોઈ ખોજવા માંડે ગોતવા માંડે તો ક્ષણભરમાં હું મળી જાઉં. પાછું હું એવો નથી બહુ વટકીને ઊભો રહું તારે 5 વર્ષ હોય ને તારે 10 વર્ષ એમને ક્ષણભરમાં મળી જાઓ. એટલે એક પલની ભક્તિ એક પલનો સત્સંગ અને 1000 વર્ષનો યોગ કામ નથી કરતો. એક પલના સત્સંગ આગળ 1000 વર્ષનો યોગ એ કામ ન આવે. એવી ક્ષમતા એણે સત્સંગમાં મૂકી છે. ગોપીઓ આ લો સત્સંગથી એક પલના સત્સંગથી આખી 6 મહિનાની એક રાત બનાવી એને માટે એક જ પલ જ વીટી હતી.
6 મહિના નથી, એક પલની ભક્તિમાં હજારો વર્ષોનો યોગ ઓગળી જાય. એ તત્વ ભગવાન કૃષ્ણએ આપ્યું હતું અને એના દ્વારા જ આ જગતનું જે નિર્માણ થયું, સંયોજન થયું ને બેલેન્સ છે, એના થકી બેલેન્સ છે. આપણે એને ક્યારેય એ બેલેન્સને સમજતા નથી. જેટલી સ્તુતિ થાય ભગવાનની એટલી નિંદા થાય. બધું યાદ રાખો. પ્રાર્થના એટલી થાય, સામે વિડંબણા એટલી થાય. બધું બેલેન્સ રાખે કાયમી. શ્વાસ આવે એટલો જ ઉશ્વાસ આવે, એમાં જગતનું બેલેન્સ આમ રાખે. પાપે એટલા હોય ને પુણ્ય એટલા હોય, એટલે ક્યારેય બેલેન્સ તૂટવા ન દે. અને એ બેલેન્સમાંથી જ મહાપુરુષોનું પ્રાગટ્ય થાય અને જન્મો જન્મના પાપ તાપ એ ઉગાડે. પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું ને આપુરે નિરમળ જ્ઞાન. જન્મમાં મરવાનું તમારું મટાડી દઉં ને ધરાવું અવિનાશીનું ધ્યાન. આ ગંગા સતી કે પરિપૂર્ણ સત્સંગમાં અધૂરા સત્સંગ હોય જાજા, એના કોઈ દી પૂરા ન થાય. જન્મ અધૂરા રહીએ, તમારે ધ્યાનમાં રાખવું. સત્સંગ તો હાલે ને પૂરો જ ન થાય, અધૂરું રહે, કાંઈ અધૂરું રહે. ઓલો તો સત્સંગ પરિપૂર્ણ એટલે પાછું ન આવવું પડે. આ ધક્કા મૂકી મટાડી દે એ પરિપૂર્ણ સત્સંગ. અને એક જ વખત સત્સંગ થાય, કાર્યક્રમ પૂરો. પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું ને આપું નિર્મળ જ્ઞાન. નિર્મળ એટલે એમાં ક્યાંય મળ વિક્ષેપ કે આવરણ ન આવે એવું જ્ઞાન. જેમ હોઈ ગયા, નીંદર સડી ગઈ ઘાટી, તો તમારું જગત ભૂલાઈ ગયું, તમે ભૂલાઈ ગયા, તમારા ભગવાન, તમારા મંદિર, બધું આખી દુનિયા ભૂલાઈ ગઈ. તો એ નિર્મળ જ્ઞાન જો એનો અનુભવ થઈ જાય જાગતા જાગતા, એ તો નીંદરમાં સવારે ઉઠ્યા પાછા એની કથા. પણ જો જાગતા થઈ ગયું, નીંદરમાં આપણે કાંઈ ખબર નથી કેવા સહી હું સહી, તો એ જ્ઞાન આવી જાય તો એ આપણું રૂપ છે. એ રૂપમાં જ બધાને આનંદ હોય, સુખ હોય, કોઈને કાંઈ તકલીફ ન હોય. સપનામાં તો હજી બીકે ઘરી જાય, કોઈક બાંધવા આવ્યું હોય, કોઈને અહીંયા વાંધો પડે, પણ નીંદર ઘાટી આવી કોઈને વાંધો જ ન પડે. અરે એક પડકે હવાર થઈ ગયું, પણ તો ક્યાં હતા એ તો કયો એ ખબર નથી. તો આખી રાત હુતા એ કોણે કીધું કે એક પડકે હવાર થઈ ગયું? કોઈક કહેવાવાળો થઈ ગયો ને, જાગવાવાળો. ને ખબર કેમ પડે? આ જાગવાવાળો છે ને એ જ તમારો પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ જાગતા સમજાઈ જાય, સમાધિમાં સમજાઈ જાય, ધ્યાનમાં સમજાઈ જાય, તો પોતે જ પરમાત્મા છે એમ ખબર પડી જાય. એટલે પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું ને આપું નિર્મળ જ્ઞાન. આનું નામ નિર્મળ જ્ઞાન. આમાં કોઈ એમ ન કહે તો 5 રવિવાર રહી જાય, 5 બુધવાર કરજે, 3 મંગળવાર કરી તારું થઈ જાય, કાંઈ નહીં થાય ભાઈ. એટલે આ જ્ઞાન નિર્મળ એવું હોય કે કાંઈ કરવું ન પડે ને થઈ જાય, એનું નામ જ્ઞાન. કાંઈ કરવું ન પડે. શ્વાસમાં આપણે કાંઈ કરવું પડે, ન અરજી કરવી પડે, ન કાંઈ કરવું પડે. જાણે આવે, લ્યો ના પાડો તો આવે, તો 2 દી ન આવતો તો હાલે, તોય જાણે આવે. જૈનમાં દેતું મહિના સુધી જાણે એક ધારો આવ્યા જ કરે ને, એના થકી તો આપણું કારખાનું હાલે ને, કારખાનું બંધ થઈ જાય. સવારે ફૂલે કો કાઢે, ઉપાડો કે મોડું કરે. તો આ શ્વાસ જાણે આવે, એમાં આપણે કાંઈ કરવું નથી પડતું. એમ ભક્તિ અને પ્રેમ લોભારનો સત્સંગ થઈ જાય તો એમાં આપણે કાંઈ કરવું ન પડે ને ભગવાનના દર્શન થઈ જાય. બસ આ કરવાનું નામ સત્સંગ છે. એટલે પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું ને આપું નિર્મળ જ્ઞાન. જન્મમાં મરવાનું તમને ટાળી દઉં. જો વાંધો શું છે? વારંવાર જન્મવું ને વારંવાર મરવું. આજ અહીંયાથી આ દુઃખી પીલાતા ગયા, કાલે વારે ક્યાંક તમે એવું નક્કી કરી રાખ્યું આના કરતાં કોઈક બંગલાવાળાને જન્મ આવે તો હવે તો બંગલાવાળાને ત્યાં મોકલાય. ફરી ત્યાંથી નવી ઘડી નવો એકો કાઢવો, ત્યાં અહીંયા આપણે એમ લાગે કે રોણમાં હું પાકે, ત્યાં એકો દોડી તીડી કાઢે, પછી ત્યાંથી ડખો થાય લે એકો દોડી તીડી હોઈલા નથી કે બંગલો છે, લે ત્યાં હલવાના. એટલે આ બધે ડખે ચડાવે. આ પૂરું ન થયું તો ઓલે પણ પૂરું ન થાય. મનુષ્ય અવતાર એવો છે સત્સંગમાં પરિપૂર્ણ એક વખત થઈ ગયો તો આખા જગતમાં બધી પૂર્ણતા આવી ગઈ. ન સુખ રહે, ન દુઃખ રહે, ન રાગ રહે, ન દ્વેષ રહે, ન હાનિ, ન લાભ, બધું કાંઈ નહીં, બધું એનું, આપણું કાંઈ નહીં. 2 રીતે ભગવાનને ભજવાના હોય, બધું તારું. તું મારો સરખો બોલે, બધું તું, હું કાંઈ છું નહીં. અને કાં હું જ, એ જ હરી.
હું જ હરી છું. એટલું નિર્મળતા અંદરથી આવી જાય કે આ જગત મારા દ્વારા છે, મારા થકી છે. તો આ બે રીતે ભગવાનને ભજીએ કે નિર્મળ રીતે. કાં આખા જગતને હરિમય જાણવું અને કાં પોતે હરી થઈને આખું જગત મારું છે, મારા થકી હાલે, આવડો વિશ્વાસથી હાલવું. બે રીતે ભજન સીધું થાય અને સહજપણે થઈ જાય. કોઈ પૂછવાય ન આવે તું કામ માનજો, માનવાનો પ્રશ્ન જ નથી. એટલે જન્મમાં મરવાનું હું ટાળી દઉં. પ્રશ્ન કયો? વારંવાર જન્મવું ને વારંવાર મરવું, એ જ ટાળી દે. જન્મ થાય તો મરવું પડશે. જન્મ થયો પછી ગમે તમે રામ થઈને આવો, કૃષ્ણ થઈને આવો, સંત મહાપુરુષો, આખી દુનિયામાં રહેવાની મનાય છે. આ પૃથ્વી પર એટલા મૃત્યુ થઈ ગયેલા છે, એટલા માણસોને ડાયટા, તમે જ્યાં પગ મૂકો ત્યાં હેઠે મસાણ તો છે જ. તો આપણને ખબર નથી કે કેટલી વખત પૃથ્વીના પ્રલય થયા હોય, જળ વઅહીંયા સ્થળ થયા હોય, સ્થળ વઅહીંયા જળ થઈ ગયા હોય. કચ્છમાં નકર સરસ્વતી નદી વહેતી હતી, ત્યાં રણ થઈ ગયા. એમ આમાં કેટલાય સ્મશાનમાં આપણે સૂતા હોય, સ્મશાનમાં જ આપણને ડાયટા હોય. એ પેઢીઓ ને પેઢીઓ વહી ગઈ. સિકંદર મા દાતાઓ જેવા બધા આમાં હમાઈ ગયા. કોઈ આ જગતમાં દેહ ધરીને આવે તો રહેતા નથી. પણ દેહમાં અંદર કોક બોલે છે, એ દેહીને ઓળખી લે, એના ઈશ્વરને ઓળખી લે, એ તત્વને ઓળખી લે, તો એને પાછા ધક્કા ખાવા નથી પડતા. એટલે ગંગા સતી કે તારું જન્મમાં મરવાનું મટાડી દો અને ધરાવવું અવિનાશીનું ધ્યાન. કેનું ધ્યાન? અવિનાશી. આપણે બધા નાશવંત વસ્તુનું ધ્યાન કરીએ. ભગવાન મારે મોટર થઈ જાય તો સારું, ભગવાન મારે બંગલો થઈ જાય તો સારું, મારે કાંઈક કરોડ રૂપિયા થઈ જાય તો સારું. આ બધું નાશવંત વસ્તુનું આપણે ધ્યાન કરીએ છીએ. ભગવાન આ ગંગા સતી કે હું તને અવિનાશીનું ધ્યાન કરાવું, કોઈ દી નાશ જ ન પામે. આ આકાશનું ધ્યાન કરો લ્યો, કોઈ દી નાશ પામે જ મને કહેજો. છે ને હાવ મફતમાં હાવ પાસે, કોઈને ક્યાંય ગોતવા ન જાવ, પણ કોઈ એમ ન કે મારું કે આકાશ મારો છે એમ કોઈ કે નહીં. કોઈનું નહીં, બધાયનું. હવે તમે ક્યાં હુવો ને ઉઠો, બધે હાજર. અંદર જવો તો આ ખોખું ખાલી છે અંદર, એટલે જ હવા બારી હાલ્યા કરે ને, એટલે તો લોહી હાલ્યા કરે ને. કે પોલી નળિયું છે ને એમાં અવકાશ તો છે, નકર નળીમાં પાણી કેમ જાય? એમાં લોહી વહે છે, શક્તિ થાય છે, એમાં સંચાર થઈને શક્તિ દ્વારા આખું શરીરનું કારખાનું હાલે. પોલાણ છે તો પોલાણ રૂપી અવકાશ. શરીરમાં આકાશ છે, બહાર આકાશ છે, જ્યાં જુઓ ત્યાં આકાશ છે, ને આકાશમાં આખી દુનિયા છે. આકાશનું ધ્યાન કરો તો અવિનાશી છે. આને હારાને ગમે યુદ્ધ થાય તો આને કોઈને પાણો માવ તો આને લાગે નહીં. કોઈ સાંભળ્યું કે એટલા પાણાવાળી કરીને તો આને એટલું ઈજા આકાશને થઈ હીરા કે યુદ્ધ હાલા કીધું ન તો કોઈને કોઈ સાંભળ્યું એટલા બોમ્બાને લાગ્યા, એટલામાં તૈડું પડી ગયું. ન થાય. આ અવિનાશી તત્વ છે અને કાયમી છે, અને કોઈને ઉપાધિ વગર કોઈ ના ન પાડે. હાવ ગમે એ બોલકની હોય, ખીચાણ હોય, એમ ક્યાંક નહીં એમાં રહેતી હોય, ક્યાં થાય. એટલે આનું ધ્યાન કે અવિનાશીનું ધ્યાન ધરવા માંડે તો એને અવિનાશીપણાનો ખ્યાલ આવવા માંડે. જેનું તમે પૂજન કરો, સેવા કરો, ધ્યાન કરો, એવા માંડો થવા. જેવો સંગ કરો એટલે એને સત્સંગ કીધો. સત્સંગનો બીજો અર્થ થાય સત્ય સાથેનો સંગ કરવા માંડો, એટલે પછી એવા થવા માંડો. પણ તમે કુસંગ કરો, પીવાવાળાને દોસ્તી કરો તો કેટલા 2 મહિના, 5 મહિના, 6 મહિના સુધી તમે એવાને વર્યો. એક દી તો તમે એ લાઈનમાં આવી જ જાઓ. કાંઈક સંગ છે ને રોજનો, એમ આમાં સંગ લાગી ગયો તો આમાં થવા માંડે. તો અવિનાશીનો સંગ કરે તો અવિનાશી પણ આવે, સત્સંગ કરે તો સત્યની જુવાઈ આવે. જેનો સંગ કરો એનો જવું થવા માંડે. નામ રૂપને તમે મિથ્યા કરી જાણજો ને, મેલી દેજો મનની તાણા વાણ. આવીને બેસો તમે એકાંતમાં તોરે, પદરે પરખાવું નીર માણ. પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું ને, આપુરે નિરમણ જ્ઞાન. કે નામ રૂપને મિથ્યા સમજવું. કે ગમે એનું નામ છે એનો નાશ છે, નામ છે એનો નાશ છે, નામનો નાશ નથી. યાદ રાખજો, વાંધો આપણો ન્યા પડે છે. જેનું નામ હોય નાશ. પણ નામ કેનું પડવા? શેટીનું. તો શેટીનો નાશ છે, પણ શેટી શબ્દનો નાશ નથી. કાંઈક શબ્દ બ્રહ્મ છે. આપણો વાંધો હોય છે માણાને બ્રહ્મ ગણવા માંડ્યા. માણા કોઈ બ્રહ્મ થાય નહીં. બ્રહ્મ હોય નાશ પામે નહીં. બ્રહ્મ હંમેશા અવિનાશી રહે.
એટલે નામ જે વસ્તુનું પાડ્યું એ નામ. આ દેહનું નામ પાડ્યું તો આ દેહનો નાશ, દેહીનો નહીં. એટલે વિચાર ન્યા કરવાનું. એટલે નામ રૂપને મિથ્યા કરી જાણવા મેલી દેવું મનની તાણાવાળ. મનની તાણાવાળ, મન આમ કરીને મન આમ ચડાય, ઘડી ક્યાં પાણી પોઈ ખાધી હોત તો સારું હતું, નાના કરતાં પાઉંભાજી કરી હોત તો. આ ડોંખું ડખે ચડાવે મન. અને વળી આને બીજાને ખબર ને આ કોથરાને હડિયું કઢવે, આથી કે ઓલી ગુલ્ફી હારી હો, અહીંથી ઠેઠ કાઢવામાં પુગાડવે. આ કોથરાને 5 મણનો દાગીનો લઈ કોણ જાય ભાઈ? છે ને આ ખૂબી, આ મનનો ખેલ છે. આ મન ચડાવીએ જવાનું ધક્કા કરીને ખાવાના. ને મન તો એમનું નહીં જઈ આવે, જે એકનો જઈ આવે. તમે અહીંથી મોકલો ઘીરે તાટો માઈને ઉઈ આવે, એને કાંઈ ન હોય. પણ આ કોથરો ન જાય ને તાણે એને કામ નથી થતું. આ દેહ ભેગો જાય તો જ કામ થાય. નકાનો સ્વાદ બાદ આવે નહીં, નકા આટો તો મારી શકે. મન તો ગમે ને અહીંથી વૈકુંઠમાં જાય, બ્રહ્મલોકમાં જાય, વિષ્ણુ પાસે જઈને એની ગાદી પાસે બેસી શકે, એવડી ક્ષમતા હો આ મનની. પણ આ ભેગો માલ ન જાય ને તો એનું કાંઈ કામ થતું નથી. એટલે આવીને બેસો તમે એકાંતમાં તો પદ પરખાવું નિર્માણ, તો તમને નિર્વાણ પદને પરખાવું, ઓળખાણ કરાવી દો. એકાંતમાં બેસો તો આપણો વાંધો એકાંતમાં બેસતા જ નથી. કાં ભગવાન હારે બેસી, કાં મન હારે બેસી, કાં ગમે નહીં કોકની બેનપણી હારે બેસી, ન હોય તો ટીવી હારે બેસી, મોબાઈલ હારે બેસી, આપણે કોઈ બેસતું નથી. વાંધો એ જેથી પોતે પોતાની પાસે બેસવા માંડે ને તેથી ભગવાનનું પ્રાગટ્ય થવા માંડે. એટલે જ આ લોકો ધ્યાનનું મહત્ત્વ આપે કે તમે ધ્યાન કરો તો કોનું ધરો? પહેલાં દેહને ઉપાડો, હું દેહ છું. પછી એમ લાગે તો અંદરથી જવું આવે કે દેહ કેવો? તો દેહ હોય તો બાળે થોડા, તો પછી કે એવો દેહ નથી, તો દેહથી મોકળા થઈ જાઓ. અડધું તો વયું જાય એમનું. અને પછી કે હું મન છું. મન તો આરા ખીસડો કરવાવાળો છે. તો ધીરે ધીરે મનમાંથી નીકળી જાઓ તો હું દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, તો તું કોણ છો? છેલ્લી જવાબ આવશે કોણ છો? તો તું કોણ છો? તો અંદરથી એક વખત પ્રગટ્ય થાય પરમાત્માનું કે હું એ છું, હું અવિનાશી છું, પરમ ચૈતન્ય, પરમ તત્વ, પરમાત્મા ખુદ હું છું. તેથી એ અવિનાશી તત્વની જ્યારે અંદરથી આળજુ ઉઠે, એની લગની ઉઠે, તેથી જન્મના કામ એક પલમાં થઈ જાય. તો આવીને બેસો તમે એકાંતમાં તો પદ પરખાવું નિર્માણ, તો તમને નિર્વાણ પદ પરખાવું. જ્યાં વાણી નથી, વાણી સમી જાય, ખાઈ લઈ પણ સ્વાદનું ફોટો ન પડે, સ્વાદને કહેવાતું નથી. લાડવા બહુ મીઠા, પણ બહુ મીઠા એટલે કહેવા પૂરું નથી ખબર. બસ ની જે નથી ખબર ને એ જ તમારો સ્વાદ છે ને. એ સ્વાદ શબ્દમાં ન આવે, અને શબ્દમાં ન આવે એ જ અવિનાશી હોય. દેહ તમારા શબ્દમાં આવે, પણ અંદર દેહ બોલનારો કોણ છે એ અવિનાશી છે. એ શબ્દ બાળો રહીએ એટલે 52 બાવળો રખડે તેથી સમજવું એ ઓમકારમાં આવી ગયો. એટલે ઓમકારની સાધના વારંવાર કેન કાઢું. ઓમકાર છે 52 બાળો નથી, કક્કા બારખડીમાં કે નથી, મૂળાક્ષરમાં કે નથી, સ્વરમાં કે નથી, વ્યંજનમાં, એકેયમાં નથી. એ ઓમ છે. એટલે એ ઓમકારમાં અંદર ઘૂસી જાય. પહેલાં ઓ, મ, અ, ઉ ને મ 3 પ્રગટ થાય. અ એટલે અસ્તિત્વ એટલે હાલત, વર્તમાન, એને અ કહેવાય. ઉ કે એટલે ઉત્પન્ન કરનાર, બ્રહ્મા કહેવાય. મ એટલે મૃત્યુ, મરણ, વિનાશ, એ શંકર કહેવાય. એ ત્રણેય ભેગા મળીને જ્યારે એકમાં બિરાજે ત્યારે ઓમ થાય. એ ઓમ થાય એમાં પછી ઓલું ઘૂસરું વાળેલું છે ને એને બહાર નીકળવાની પ્રથા છે કે આ 52 બારું જવાનું આ પૂછડું. એની માથે ચંદ્ર જેવો રેપ એ આપણું મનની છેલ્લી ભૂમિકા છે કે જગતમાં નીકળી ગયા, 52 બાળા નીકળી ગયા, પછી એ ખાલી ચંદ્રના પોઈન્ટ રૂપી ઝબકારો વધે. અને એ ઝબકારો જ્યારે પૂર્ણપણે અનુભવ થાય તેથી એક બિંદુમાં હમાઈ જાય, તેથી સમજવું કે હવે અવિનાશી તત્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ આપણામાં આવી ગયો, આપણે જ અવિનાશી તત્વ છીએ. એટલે કીધું ખુદ આ, બીજો કોઈ નહીં, ક્યાંય ગોતવાનું નહીં, ખુદ આ. સદા રહો તમે સતર સંગમાને, કરો ને આગમની ઓળખાણ, નુરત સુરતથી નિજ નામને પકડો તો થાય હરિની આ જાણ.
કે સદા રહો તમે સત્સંગમાં, રોજ સત્સંગમાં સત્ય સાથે સંગ કરતું રહ્યો. પછી એમ ન હોય કે અમે ભેગા જઈને અહીં આવી તો સત્સંગ તમારે મનનો ને તમારો સત્સંગ કરવો છે. મનને કાપવાનું છે. મન બે પ્રકારના છે, એક મન પોઝિટિવ હાલે, એક નેગેટિવ હાલતું હોય. એ બે મનને વારાફરતી બદવીને એક શાંત ઠેકાણે એક ઠેકાણે બેહાડો ને તો મન શાંત મને બે હોઈ જાય ને પછી આપણું કામ થઈ જાય. કાંઈક મન છે ત્યાં લગ જગત છે ને મન વયું ગયું, જગત વયું ગયું. મન છે તો નીંદર છે, નીંદરમાં સપના આવે ત્યાં લગે મન છે, પણ સપના રહિતનું થઈ ગયું એટલે મન વયું ગયું, જગત વહી ગયું એટલે તમારું મૂળ સ્વરૂપ આવી ગયું. એ સ્વરૂપ જાગતા સમજાઈ જાય તો 84 ગઈ ન કે એમનું રહી. એટલે સદા રહો તમે સત્સંગમાં, કરો આગમનની ઓળખાણ કે આવાગમનમાં હું ક્યાં હતો ને કયા જન્મમાં ક્યાં થાય, કેટલા જન્મનું બધું જ્ઞાન આમાં આવી જાય. નૂરત સુરતથી નિજ નામને પકડો. જો નિજ નામ આપણું ભજન છે, નિજ નામના નેણા નેઠે મોર બનીને કળાણો, એવું લખ્યું છે કે આ ભજન છે આપણું. તો નૂરત સુરતથી નિજ નામ પકડો તો થાય હરિની જાણ. પોતાના નામને પકડી રાખે ને તો હરિ ઓળખાઈ જાય. કોઈને ગોતવા નથી, તમે કોણ છો એટલું ગોતો, ભગવાન એની મેળે આવે. તમારે કાંઈ કરવાનું નથી, પણ ભગવાનને ગોતી છે એટલે મેળ નથી ખાતો. ખોવાણા પોતે છે, બીજાને ગોતે છે, વાંધો એ છે. તું તારી જાણ કર, તું તને ઓળખાણ કરે, તું કોણ છો એ ઓળખી લે ભગવાન તારી ઘીરે તું કે નહીં આવે. મેલ ટળે ને વાસના ગળે તે કરે પરિપૂરણ અભ્યાસ. ગંગા સતી રે એમ જ બોલાને ત્યારે થાય વાસના પ્રકૃતિ નાશ. કે મેલ ટળે ને વાસના ગળવી જોઈએ. નથી પેલો કપડાં પલાળી રાખે ને કે પેલા કે શું નાખે પાવડર નાખીને કે હુકામે મેલ ગળી જાય ને તો કપડાં સારા થાય. એમ આમાંય મેલ ગળવો જોઈએ. સત્સંગમાં જઈને ધીરે ધીરે મનનો મેલ ઉખડવા માંડે, ગળવા માંડે ને તો આ સાધન ચોખ્ખું થઈ જાય. ઉજળું મનને કરવાનું છે, શરીરને થાય એમ નથી. શરીર તો કાંઈ મેલું થઈ જ જવાનું. 24 કલાક ગંધાઈ જાય પાછું. ગંગામાં નાવતોય ભલે, યમુનામાં નાવતોય ભલે, ત્રિવેણી નાવતોય ભલે ને કદી ક્યાંય ન નાવતો એ 24 કલાકમાં તો થઈ જ હતું એવું નહીં. એટલે મેલ ટળે ને વાસના ગળી જાય એનો પૂરેપૂરો અભ્યાસ કરી લેવો. ગંગા સતી એમ બોલ્યા ત્યારે થાય મૂળ પ્રકૃતિ વાસનાનો નાશ. કંઈ થાય મેલ ગળે તો આખું ચોખ્ખું દેખાય કે ઓહો એ આ તો આવો મેલ એવો હતો, આ કપડું કેવું હતું એ જ ખબર નહોતી. ભલે આ તો લાલ છે પછી ખબર પડી કેમ મેલ ગળી ગયો. મેલ ગળી ગયો ને વાસના ટળે ત્યારે અંદરના ઈશ્વરની ઓળખાણ પડે. અને આના માટે સત્સંગની જરૂર છે. અને આ સત્સંગ કરી લે ને તેને જન્મ જન્મના એક વારે ફેરા ટળી જાય. સદગુરુદેવની જય, अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ